કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું પ્રદીપ. અમારી ચેનલ જવાહર નવોદય ભવનની અંદર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. મારે જવું છે જવાહર નવોદયમાં, મારે ભણવું છે જવાહર નવોદયની અંદર. સાલું પાસ થવાતું નથી, સાલું સિલેક્શન થતું નથી. દરેક વિદ્યાર્થીઓનો એક જ પ્રશ્ન છે, અરે તકલીફ ક્યાં પડે છે? ચાલી તકલીફ પડે છે ને તો ગણિતની અંદર તકલીફ પડે છે. આજે ગણિતનો જે પ્રશ્ન છે ને સોલ્વ કરી દેવો છે. એવો એક ટોપિક બાકી નથી રાખવાનો કે જે આપણે ભણાવ્યો ન હોય કે આપણે શીખ્યા ન હોઈએ. નવોદયના પેપરની અંદર એવી એક રીત ન આવી જોઈએ જે આપણા ટોપિકની અંદર ભણવામાં ન આવી હોય. ગણિતને એક એવું ઈઝી બનાવી દીધું છે ને, 7 વર્ષની અંદર એટલા બધા વિદ્યાર્થીઓને પાસ કર્યા છે ને એની કોઈ ગણતરી નથી. આજે એક શરૂઆત કરવાની છે તમારાથી, તો ચાલો તૈયાર થઈ જાઓ આજે ગણિત શીખવા માટે. આમ જોવા જઈએ તો જવાહર નવોદયની પરીક્ષા 5મા ધોરણમાં આવે છે, 8મા ધોરણમાં આવે છે અને 10મા ધોરણની અંદર આવે છે. પરંતુ આપણે સૌથી વધારે મહત્વ કોને આપીએ છીએ? 5મા ધોરણની પરીક્ષાને. અને આ 5મા ધોરણની નવોદયની પરીક્ષાની અંદર ટોટલ 3 સબ્જેક્ટ પૂછાય છે. ગણિત પૂછાય છે, ગુજરાતી પૂછાય છે અને આકૃતિ પૂછાય છે. આકૃતિ જે છે એ 50 માર્ક્સની પૂછાય છે, ટોટલ 40 પ્રશ્નો હોય છે. અને ગુજરાતી છે એ 25 માર્ક્સનું પૂછાય છે, ટોટલ 20 પ્રશ્નો હોય છે. અને ગણિત છે એ ટોટલ 25 માર્ક્સનું પૂછાય છે અને ગણિતના ટોટલ છે 20 પ્રશ્નો હોય છે. આમ જોવા જઈએ ને તો ગણિત થોડું લેન્ધી છે, પરંતુ આપણે એને ડિટેલમાં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એટલું ડિટેલમાં જવાનું છે કે નવોદયની પરીક્ષાની અંદર 100% સિલેક્શન આપણું થવું જોઈએ. તો મિત્રો તૈયાર છો ને? આ વખતે આપણું 100% સિલેક્શન, બસ બીજી કોઈ વાત જ નહીં. ખરેખર નવોદયનું ગણિત છે શું? નવોદયનું ગણિત એટલે કંઈ જ નથી. નવોદયનું ગણિત એટલે કંઈ જ નથી. જે વિદ્યાર્થીઓને શોર્ટકટ કીઝ આવડે છે, જે વિદ્યાર્થીઓ પાસે ગુજરાતીમાં કહેવાય છે ને કે કોઠાહૂસ છે, આ કોઠાસૂઝ વાળા વિદ્યાર્થીઓની જરૂર છે નવોદયની અંદર. મારે 97% આવ્યા એટલે શું છે? મારે 98% આવ્યા એટલે શું છે? બસ 60% વાળો વિદ્યાર્થી પણ નવોદયની અંદર સિલેક્ટ થાય છે. તો ચાલો મિત્રો તૈયાર થઈ જાઓ, એક પણ સેશન સ્કીપ કર્યા વગર, અને સાથે સાથે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો આજના સેશનની અંદર આપણે જે છે એ સંખ્યા લેખન પદ્ધતિ વિશે વાત કરવાના છીએ. શરૂઆતની અંદર જે સંખ્યા લેખન છે, ખરેખર આ સંખ્યા લેખન શું છે? ધોરણ 4 ની અંદર વિદ્યાર્થીઓ છે ખરેખર સંખ્યા લેખન શીખીને જ આવ્યા હોય છે. એ એક પ્રકારના આંકડાઓ છે, એને લખવા કેવી રીતે, એને ગણતરી કેવી રીતે કરવાની, આ એક બેઝ છે, પાયો છે. વિદ્યાર્થીઓને જો આ સંખ્યા લેખન આવડે તો કોઈ પણ સંખ્યાઓ છે એ આરામથી લખી શકે છે, એ આરામથી બોલી શકે છે, વાંચી શકે છે. તો આ સંખ્યા લેખનની અંદર વિદ્યાર્થીઓએ જે છે એ સંખ્યાઓ કેવી રીતે યાદ રાખવાની છે, કેવી રીતે ગણતરી કરવાની છે, એની માહિતી આપણે આજે આપવાના છીએ. તો આ સંખ્યા લેખનની અંદર વિદ્યાર્થીઓએ કોઈ પણ સંખ્યા હોય એ એકમ, દશક, 100, 1000, 10,000, જેમ જેમ તમે આગળ જશો એમ લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ, આ પ્રમાણે એની મેથડથી ચાલે છે. કોઈ પણ સંખ્યાની તમારે ગણતરી કરવી છે તો એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ. નવોદયની અંદર 10 કરોડની સંખ્યાઓ સુધીના છે એ પ્રશ્નો છે પૂછવામાં આવે છે. હવે આની સ્થાન કિંમત શું હોય છે? એકમની અંદર જે સંખ્યા હોય એ શું બતાવે છે? 1000 ની અંદર કોઈ આંકડો પડ્યો છે એ શું બતાવે છે? 10 લાખની અંદર કોઈ આંકડો છે તો એની વેલ્યુએશન કેટલી હોય છે? એ જેમ જેમ આપણે આગળ જઈશું એમ એ સેશનની અંદર જે આપણે શીખવાના છીએ. એટલે કે કોઈ પણ જે સંખ્યા છે એ કયા મેથડથી છે એ સમાયેલી હોય, એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ અને 10 કરોડ, આ પેટર્નથી છે એ કોઈ પણ સંખ્યા હોય છે અને આપણે એ પેટર્નથી એની ગણતરી કરવાની હોય છે. મિત્રો આગળ વધીએ આપણે. હવે આ સંખ્યાઓને આપણે કોઈ પણ સંખ્યા આપેલી હોય તો એની ગણતરી આપણે કેવી રીતે કરવી જોઈએ એને આપણે ડિટેલમાં સમજાવવા માટે જોઈએ ને, તો એક એક્ઝામ્પલ દ્વારા એને આપણે સમજીએ કે એક સંખ્યા આપણને આપવામાં આવેલી છે કે સંખ્યા 7,05,002 ને અંકમાં લખો. મારી પાસે ઓલરેડી 4 ઓપ્શન છે. ઓપ્શન નંબર 1 ની અંદર આપણે જોવા જઈએ તો ઓપ્શન નંબર 1 ની અંદર તો એકમ, દશક, 100, 1000, 10,000 અને લાખ. 7 છે એ લાખના ખાનાની અંદર હોવા જોઈએ છે તો 7 લાખ. અને પછી શું કીધું? 5,000, તો 5 છે એ 1000ના ખાનામાં હોવો જોઈએ. એકમ, દશક, 100, 1000, 1000ના ખાનામાં નથી, આ સંખ્યા આવી શકે નહીં. ઓપ્શન નંબર 2 ની અંદર જવા જઈએ તો એકમ, દશક, 100, 1000, 10,000 ને લાખ. 7 છે ઓલરેડી લાખના ખાનામાં છે. ઓકે, તો આપણી વાત સાચી છે. આગળ વધીએ તો
5000 5000 એકમ દશક 100 અને 1000 ઓલરેડી 5 છે હજારના ખાનામાં છે અને 5002 તો 2 એટલે 2 છે એકમના સ્થાનની અંદર હોવો જોઈએ ઓલરેડી એકમના સ્થાનની અંદર છે ઓપ્શન નંબર સી ની અંદર શું પ્રોબ્લેમ આવે છે આપણને ઓપ્શન નંબર સી ની અંદર એકમ દશક 100 1000 10000 ને લાખ તો 7 છે એ લાખના ખાનામાં તો ઓલરેડી છે જ એ ઓકે છે પરંતુ એકમ દશક 100 1000 ને 10000 5 જે છે એ 10000 ના ખાનામાં છે એટલે એની વેલ્યુએશન કેટલી થઈ ગઈ 50 લાખની વેલ્યુએશન થઈ ગઈ અને 2 ઓકે છે એકમના ખાનામાં છે આપણને કઈ વાંધો નથી ઓપ્શન નંબર ડી ની અંદર શું છે પ્રોબ્લેમ આવે છે એકમ દશક 100 1000 10000 લાખ અને 10 લાખ 10 લાખના ખાનાની અંદર છે એ 7 પડેલા છે જ્યારે આપણે જોઈએ છે કે 7 લાખના ખાનાની અંદર હોવા જોઈએ તો આપણો જવાબ આવશે બી એકમ દશક 100 1000 10000 ને લાખ 7 છે લાખના ખાનામાં છે 5000 5 છે હજારના ખાનાની અંદર હોવો જોઈએ એકમ દશક 100 ને 1000 5 છે ઓલરેડી હજારના ખાનામાં છે અને 2 છે એકમના સ્થાનની અંદર હોવો જોઈએ એટલે આપણો જવાબ જે છે એ જવાબ આવશે બી આપણો જવાબ બી થશે આને છે તે આપણે બીજી રીતે સમજીએ કેમ કે આ તો નવોદય છે નવોદયના વિદ્યાર્થીઓ માટે તો રીતોનો ભંડોળ હોવો જોઈએ તો આને આપણે બીજી રીતે સમજીએ કે 7,05,002 7,05,002 7,05,002 સમજવું કેવી રીતે આપણી જે ભૂલ ન થાય એના માટે સમજવું કેવી રીતે તો આપણે કઈ પદ્ધતિ વાપરીશું એકમ દશક 100 1000 10000 લાખ એકમ દશક 100 ભારતીય પદ્ધતિ 1000 10000 ભારતીય પદ્ધતિ આગળ આપણે એ પણ શીખવાના છીએ નવોદયની અંદર હવે 7 લાખ 7 છે ને એ લાખના ખાનામાં છે એકમ દશક 100 1000 10000 ને લાખ લાખના ખાનામાં 7 મૂકી દઈએ લાખના ખાનામાં 7 મૂકી દીધો હવે આવશે 5000 5 છે એ હજારના ખાનામાં છે હજારનું જે ખાનું હોય 5 ત્યાં મૂકી દેવાના એકમ દશક 100 1000 5 ને આપણે અહીંયા મૂકી દીધા 5002 2 ક્યાં હોય એકમના સ્થાનમાં કેટલું ઈઝી બની ગયું એકમના સ્થાનમાં 2 મૂકી દઈએ હવે જે જગ્યા પર ખાલા પડ્યા છે એ ખાનાની અંદર આપણે 0 મૂકી દેવાના છે અહીંયા 0 મૂકી દઈએ અહીંયા 0 મૂકી દઈએ અહીંયા 0 મૂકી દઈએ આ બની ગઈ આપણી સંખ્યા કોઈ પણ સંખ્યા તમને આપવામાં આવે આ પદ્ધતિથી આરામથી સંખ્યા બનાવી શકાય છે વિદ્યાર્થી મિત્રો મજા આવી ને નવું શીખવા મળ્યું ને હજી આપણે એને ડિટેલમાં સમજીએ હજી ડિટેલમાં સમજવું છે અને આપણે હજી ડિટેલમાં સમજવા માટે એક નવું એક્ઝામ્પલ છે 70805 70805 નવી પદ્ધતિ પ્રમાણે એકમ દશક 100 1000 10000 લાખ સુધી પહોંચવો નથી 70000 હજારના ડિપાર્ટમેન્ટમાં જવાનું છે એકમ દશક 100 ભારતીય પદ્ધતિ 1000 10000 લાખ 70000 હજારના ખાનામાં 70 એકમ દશક 100 1000 10000 આ વિભાગ જે છે એ હજારનો છે હજારના વિભાગની અંદર 70 હજી કીધું છે 805 805 એકમ દશક 100 800 ના ખાનામાં 8 5 એકમના સ્થાનની અંદર 5 મૂકી દઈએ જ્યાં જ્યાં ખાલા પડ્યા છે એ જગ્યા પર છે જે જગ્યા પર ખાલા પડેલા છે ત્યાં મીંડું મૂકી દઈએ અહીંયા લઈ લઈએ આપણે 0 આ બની ગઈ આપણી સંખ્યા 70805 70805 કોઈ વિચારવાનું નહીં કઈ અગવડતા નહીં ડાયરેક્ટ જ જવાબ સીધી સંખ્યા મળી જાય એને ઓપ્શનમાં ચેક કરી લઈએ આવી સંખ્યા આપણા ઓપ્શનમાં કઈ જગ્યા પર પડેલી છે આવી સંખ્યા આપણા ઓપ્શનની અંદર તો પહેલો જે ઓપ્શન છે પહેલા ઓપ્શનની અંદર છે 70000 થવા જોઈએ એકમ દશક 100 1000 7000 નો આવે બી ઓપ્શનમાં ચેક કરો એકમ દશક 100 1000 10000 વેરી ગુડ 70000 800 100 ના ખાનામાં 8 હોવા જોઈએ એકમ દશક 100 એ પણ છે 5 એકમના સ્થાનમાં 5 હોવા જોઈએ ઓલરેડી છે સંખ્યા ઓકે છે જવાબ બી આપણો રેડી છે જવાબ બી આપણો રેડી છે સી ની અંદર આવી જાઓ સી માં શું છે એકમ દશક 100 1000 10000 લાખ સંખ્યા સુધી પહોંચી ગઈ સંખ્યા બિલકુલ ન આવી શકે ડી ની અંદર શું પ્રોબ્લેમ છે એકમ દશક 100 1000 10000 લાખ 10 લાખ કરોડ નહીં કરોડ સુધીની સંખ્યા આપણે જોઈતી નથી
આપણો ઓપ્શન થઈ ગયો જવાબ બી. જોયું ને, સરળ છે ને, મજા આવી ને? ચાલો ચાલો આગળ વધીએ. હજી થોડી પ્રેક્ટિસ કરીએ, થોડી પ્રેક્ટિસની જરૂર છે હજી. આગળ વધીએ તો 14,814 આપણી રકમ છે. 14,814 સેમ મેથડથી આપણે કામ કરવું છે. સેમ મેથડથી આપણે કામ કરવું છે. એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ. 14 લાખની વાત છે, 10 લાખ સુધી આપણે પહોંચી ગયા. ભારતીય પદ્ધતિ વાપરી દઈએ. એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ. 14 લાખ લાખના વિભાગની અંદર આ આપણો જે વિભાગ છે એ લાખ વાળો વિભાગ છે. આ જે વિભાગ છે એ 1000 વાળો વિભાગ છે અને આ એકમ દશકનો વિભાગ છે. હવે એ વિભાગની અંદર જઈએ તો આપણને કહે છે કે 14 લાખ લાખના ખાનાની અંદર તમારે 14 મૂકવાના છે. લાખનો ડિપાર્ટમેન્ટ છે એની અંદર આપણે 14 મૂકી દીધા. હજી આગળ આપણે કઈ કીધું છે 800 100 ના ખાનામાં 8 મૂકી દઈએ. એકમ, દશક, 100 ના ખાનામાં 8 મૂકી દો અને ત્યાર પછી 14 એકમ અને દશક. એકમ અને દશક 14 જૂની પેટર્ન, જૂની પદ્ધતિ. જ્યાં ખાલા પડે ત્યાં 0 મૂકી દઈએ. જ્યાં ખાલા પડે ત્યાં 0 મૂકી દઈએ. આપણે વિચારવાનું નથી કે શું જવાબ આપ્યો છે, ચેક કરવાનું છે કે આપણા ઓપ્શનમાં આ જવાબ કઈ જગ્યા પર પડેલો છે. તે આ જવાબ આપણો છે. ગણતરી કરી લઈએ. એની અંદર એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, 14 લાખ. એકમ, દશક, 100, 814. ઓપ્શન નંબર એ સીધો જવાબ મળી ગયો આપણને. ઓપ્શન નંબર એ. બી માં શું છે? બી ની અંદર એકમ, દશક, 100 અહીંથી જ ખબર પડી જાય છે. 20 લાખ સમથિંગ. એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, 20 લાખ. આગળ જોઈએ એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, 20 લાખ. આપણે જોઈએ 14 લાખ. અહીંયા પણ આંકડો 14 નથી બતાવતા. આપણો જવાબ છે જવાબ એ. જોવાનું જ નહીં ઓપ્શન કઈ જગ્યા પર પડ્યો છે. આ નવોદય, નવોદયનો પાવર. હજી પ્રેક્ટિસ થોડીક આગળ કરી લઈએ. એક ટોપિકને આગળ થોડો આગળ વધારીએ. 5,18,315. 5,18,315. સેમ પેટર્ન પ્રમાણે એકમ દશકથી ચાલીએ. એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ. કરોડ સુધી લખી દઈએ. કરોડ સુધી લખી દઈએ. હવે 5 કરોડ. કરોડના ખાનાની અંદર 5 મૂકી દઈએ. 5 કરોડ. એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ. કરોડના ખાનાની અંદર આપણે 5 મૂકી દઈએ. 5 કરોડ 18,000. 18,000. 1000 વાળા વિભાગની અંદર 18 મૂકવાના છે. 1000 વાળો વિભાગ આપણો એકમ, દશક, 100 વાળો. 1000, 10,000 વાળો વિભાગ આપણો અહીંયા આપણી પાસે તૈયાર છે. એની અંદર 18 મૂકી દઈએ. 315. 300. 100 ના ખાનામાં 3 મૂકી દઈએ. 315. એકમ, દશક, 15. જ્યાં ખાલા પડશે 0 મૂકી દઈએ. 2 ખાલા પડે છે 0 મૂકી દઈએ. આપણે નથી શોધવા જવી જવાબ કેટલો આવે છે તે, એને ચેક કરો ઓપ્શનની અંદર કઈ જગ્યા પર જવાબ પડેલો છે તે. બરાબર. એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ. 5 કરોડ 18,000. 18,000, 315. ઓપ્શન એ. સી ઓપ્શનની અંદર એકમ, દશક, 100, 1000, લાખ વાળું ખાનું છે. કરોડ વાળું 5 કરોડ છે, નો આવી શકે. બી ઓપ્શન ની અંદર આપણે ચેક કરીએ તો એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ. 5 કરોડ પણ 18 લાખ. લાખના ખાનામાં સંખ્યા પડી છે અને ઓપ્શન નંબર ડી ની અંદર છે એકમ, દશક, 100 વાળો વિભાગ, 10,000 વાળો વિભાગ અને એક વિભાગ છે લાખ વાળો. કરોડ વાળો વિભાગ ક્યાં નથી? ઓપ્શન એ. જવાબ એ. એમ નામ ખબર પડે. કોઈ પણ પ્રકારની ગણતરી નહીં. આ છે નવોદય. આ વાત થઈ ગઈ સંખ્યા પદ્ધતિ માટેની. એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ સુધીની સંખ્યાઓને આપણે કેવી રીતે લખી શકીએ છીએ તે. આગળ વધીએ આપણે નવા ટોપિક તરફ. ગણિતને થોડું આગળ લઈ જઈએ. નવા ટોપિકની વાત કરીએ તો એ ટોપિકની અંદર જે છે એ ટોપિક નંબર 3 માં આપણને જોવા મળશે ન્યૂનતમ અને મહત્તમ સંખ્યાઓ. ન્યૂનતમ અને મહત્તમ સંખ્યાઓ. ન્યૂનતમનો મિનિંગ થાય છે નાનામાં નાની સંખ્યા, જ્યારે મહત્તમની વાત થાય છે મોટામાં મોટી સંખ્યા. શોધવાની કઈ સંખ્યા નાની છે, કઈ સંખ્યા મોટી છે. મહત્તમ એટલે મોટી સંખ્યા, ન્યૂનતમ એટલે નાની સંખ્યા. ચલો આ ટોપિકને આપણે છે એ વિસ્તારથી સમજીએ કે કઈ સંખ્યાનો તફાવત કેવી રીતે લેવાનો છે, નાની સંખ્યા આપણે કેવી રીતે લેવાની છે, મોટી સંખ્યા છે કેવી રીતે લેવાની છે, એને આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. નીચેનામાંથી ન્યૂનતમ સંખ્યા કઈ છે? ન્યૂનતમ સંખ્યા
ન્યૂનતમ નાનામાં નાની સંખ્યા કઈ છે તે. હમણાં આપણે થોડી વાર પહેલા સેશનમાં જોયું કે સંખ્યાઓની ગણતરી કેવી રીતે કરવાની છે. એના આધારે આપણને ખબર પડે કે નાની કઈ સંખ્યા છે ને મોટી કઈ સંખ્યા છે. જેમ જેમ તમે આગળ જતા જશો એમ એમ સંખ્યાઓ છે એ આપણને મોટી મળતી જાય છે. 4 ઓપ્શન આપણી પાસે છે. ઓપ્શન એ ની અંદર, ઓપ્શન બી ની અંદર, ઓપ્શન એ ની અંદર આપણે હમણાં જ થોડી વાર પહેલા શીખ્યા કેવી રીતે ગણતરી કરવાની તે. એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ, 10 લાખ. એટલે કે આની અંદર છે એ 10 લાખ સુધીની સંખ્યા છે. 10 લાખ, 1,000, 10. ઓપ્શન એ ની અંદર. ઓપ્શન બી ની અંદર એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ, 10 લાખ, 11 લાખ. આના કરતા આ મોટી સંખ્યા થઈ ગઈ. આમાં આપણે જોઈ લઈએ એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ, 10 લાખ, 10 લાખ, 10 લાખ. એ ઓપ્શન ને સી ઓપ્શન આ તો નીકળી જશે. આપણે નાનામાં નાની સંખ્યા કીધી છે. 11 લાખ મોટી થઈ જાય એટલે બી ઓપ્શન પહેલેથી નીકળી જશે. આગળ ડી ઓપ્શન ની અંદર છે એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ, 10 લાખ. 3 એ ની અંદર, સી ની અંદર અને ડી ની અંદર 10 લાખ છે. હવે આપણે જોવાનું છે કે 10 લાખ લાખના કે 10 લાખના ખાના અંદર એક સરખી સંખ્યાઓ હોય તો પછી એને જોવાનું છે આપણે 1000 અને 10,000 ના ખાનાની અંદર. હવે 1000 અને 10,000 ના ખાનામાં ઓપ્શન એ ની અંદર છે 1000, ઓપ્શન બી ની અંદર છે 1000, બી ઓપ્શન તો આપણો નીકળી ગયેલો છે. ઓપ્શન સી ની અંદર છે 10,000 અને ઓપ્શન ડી ની અંદર છે 10,000. 10,000, 10,000 અને 1000. કયો અંક નાનો થઈ ગયો? જવાબ આવશે એ. આમાં 1000 છે જ્યારે સી અને ડી ની અંદર છે 10,000 છે. આપણો જવાબ થશે એ. તો આ સંખ્યા જે છે એ નાની સંખ્યા કેવી રીતે શોધવી તે અને મોટી સંખ્યા કેવી રીતે શોધવી છે આગળ હજી એક્ઝામ્પલ દ્વારા આપણે સમજીએ, થોડું ડિટેલમાં સમજીએ. 4 અંકની મહત્તમ સંખ્યા કઈ? નીચે જે સંખ્યા આપેલી છે એમાંથી 4 અંકની મોટામાં મોટી, મહત્તમ શબ્દ વાપરવામાં આવ્યો છે. મહત્તમ એટલે મોટામાં મોટી સંખ્યા કઈ? ખાસ ધ્યાનમાં રાખવાનું, નવોદયના વિદ્યાર્થીઓએ પહેલું કામ શું કરવાનું છે? 4 જે ઓપ્શન આપેલા હોય ને એની અંદર જોઈ લેવાનું 5 અંકની કોઈ સંખ્યા તો પડી નથી ને, 4 અંકની સંખ્યાથી નીચેની કોઈ સંખ્યા પડી નથી ને. આ પહેલું જોઈ લેવાનું. મેં પહેલા પણ વાત કરી કે સ્માર્ટ વિદ્યાર્થીનું કામ નવોદયની અંદર છે. સ્માર્ટતા તમારી એની અંદર જોઈએ છે. મને પહેલા એ ચેક કરી લો 4 અંકની સંખ્યા, 4 અંકની સંખ્યા, 4 અંકની ને 4, બધી સંખ્યાઓ 4 અંકની છે. હવે આપણે જોવાનું છે કે 4 ની અંદર મોટી સંખ્યા કઈ છે તે. 4 ની અંદર મોટી સંખ્યા આ છે એકમ, દશક, સો, હજાર, 9,000 છે. આ પણ 9,000 છે. 1000 ના ખાનામાં 9 છે. અહીંયા પણ 1000 ના ખાનામાં 9 છે. અહીંયા પણ 1000 ના ખાનામાં 9 છે. 9,000 1000 ના ખાનામાં બધી સરખી સંખ્યા હોય તો આપણે શું કરવાનું છે? તમને પણ ખબર જ છે. એનાથી એક સ્ટેપ નીચે આવવાનું છે. 1000 ની પહેલા કોણ આવશે? 100 નું ખાનું. આપણે જોઈશું 100 ના ખાના. હવે 100 ના ખાનાની અંદર કોણ છે? 0 છે. 100 ના ખાનામાં 9 છે. 0 કરતા 9 મોટા. 100 ના ખાનામાં 0 છે. 100 ના ખાનામાં 0 છે. 0, 0, 0, 3 એ, સી અને ડી ની અંદર 0 છે. 0 નાનો થઈ ગયો. બી છે એ મોટો થઈ ગયો. આપણે જોઈએ છે મોટી સંખ્યા 100 ના ખાનામાં પકડવાની છે. 100 ના જવાબ આવશે આપણો બી. જવાબ આપણને મળ્યો બી. જવાબ બી 9,999. આ થઈ ગઈ સંખ્યા. મોટી સંખ્યા કેવી રીતે શોધવાની હોય છે તે. આગળ વધીએ મિત્રો, તો થોડો સ્ટેપને આગળ વધીએ. ગણિતને આપણે બેઝિકથી જે શરૂ કર્યું છે એ સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ વધવાનું છે. નાના લેવલથી આપણે ઉપરના લેવલ સુધી જવાનું છે. તો આગળના ઉદાહરણની અંદર આપણે જો આ જ બાબતને સમજવી હોય તો 5 અંકની, કેટલા? 5 અંક, 5 અંકની ન્યૂનતમ સંખ્યા. ન્યૂનતમ એટલે નાનામાં નાની સંખ્યા. નાનામાં નાની સંખ્યા કઈ છે? નીચે 4 ઓપ્શન આપ્યા છે. 5 અંકની. પહેલું કામ મેં તમને શું કરવાનું કીધું છે? ઓપ્શન ચેક કરી લેવાના. એ ઓપ્શનની અંદર કોઈ 4 અંકની સંખ્યા તો નથી પડી ને? એ ઓપ્શનની અંદર કોઈ ઉપરના એટલે કે 5 નું કીધું હોય તો 6 અંકની તો નથી પડી ને? ત્યાંથી નીચેના 4 અંકની નથી પડી ને? 3 અંકની સંખ્યા નથી પડી ને? આ કામ પહેલું કામ કરવાનું છે. પહેલા એ ચેક કરીએ. 3 ને 2 5, 3 ને 2 5, 3 ને 2 5 અને 3 ને 2 5. આપણે જોઈએ છે નાનામાં નાની સંખ્યા જોઈએ છે. નાનામાં નાની સંખ્યા કરવા માટે એકમ, દશક, 100, 1000, 10,000. અહીંયા 10,000 પડેલા છે. આમાં પણ 10,000 પડેલા છે. સી ઓપ્શનમાં પણ 10,000 છે. ડી ઓપ્શનમાં પણ 10,000 છે. હવે એના નીચેના લેવલમાં આપણે આવી જઈશું. એટલે કે 10,000 થી નીચે આવશે 1000 નું ખાનું. 1000 ના ખાનામાં પણ કંઈ નથી. 100 ના ખાનાની અંદર આપણે આવી જઈએ. 100 ના ખાનામાં 0 છે.
100 ના ખાનામાં 0 છે, 100 ના ખાનાની અંદર 0 છે, 100 ના ખાનામાં 9 છે. આપણે જોઈએ નાની સંખ્યા, આપણી પાસે તો 3 નાની સંખ્યા પડી, આને આપણે કાઢી નાખીએ. 100 ના ખાનામાં 9 છે, 900 છે, 900 નાની સંખ્યા, 900 મોટી સંખ્યા થઈ ગઈ. આપણે જોઈએ છે નાની સંખ્યા. હવે આમાં ત્રણેયમાં 0 0 છે. હવે શું કરવાનું? એક સ્ટેપ હજી નીચે ઉતરીએ. પહેલા આપણે જોયું 100 નું ખાનું, હવે આપણે જોઈએ એકમ અને દશક. દશકનું ખાનું જોઈ લઈએ. દશકના ખાનાની અંદર 1 છે, દશકના ખાનામાં 0 છે. આપણે જોઈએ નાની સંખ્યા 1, આને કાઢી નાખીએ. 1 પડેલી છે, 0. દશકના ખાનામાં 0, 2 આવી શકે. દશકના ખાનામાં 9, ઓલરેડી એ સંખ્યા નીકળી ગયેલી સંખ્યા છે. આપણી પાસે ઓપ્શન વધ્યા, હવે 2 ઓપ્શન વધ્યા. 2 ઓપ્શન આપણી પાસે છે. આ 2 ઓપ્શનની અંદર હવે જોવાનું છે. દશક ઓલરેડી સરખો નીકળ્યો. હવે જોવાનું એક સ્ટેપ નીચે આવી જાય. એક સ્ટેપ નીચે આવી એટલે હવે વચ્ચે એકમનો અંક. એકમના અંકમાં 1 પડેલો છે, જ્યારે એકમના અંકમાં 0 છે. આપણે જોઈએ છે નાની સંખ્યા. 2 માંથી નાનું કોણ છે? તો કે 0 નાની સંખ્યા છે. આ થઈ ગઈ ન્યૂનતમ સંખ્યા. જવાબ આવશે આપણો સી. એટલે કોઈ પણ સંખ્યાને નાની કે મોટી જોવા માટે સ્ટેપ બાય સ્ટેપ નીચે ઉતરવાનું છે. એક સરખી સંખ્યા આવતી હોય તો નીચેનો આંકડો જોવાનો, પછીનો નીચેનો આંકડો જોવાનો, પણ ધ્યાન રાખવાનું, ધ્યાનથી સંખ્યાઓ જોવાની. કેમ કે નવોદયની અંદર જેટલી તમે ધ્યાન રાખીને કામ કરીશો એટલું તમારું સિલેક્શન રેટ છે એ વધી જશે. હવે આપણે એક આગળના ટોપિકની વાત કરીએ. થોડું જે સંખ્યાઓ જે છે, નાની સંખ્યા અને મોટી સંખ્યાઓને થોડા આગળના લેવલ ઉપર જોઈએ કે આની અંદર નવોદયની અંદર કેવા પ્રકારના પ્રશ્નો છે હજી પૂછાઈ શકે છે. તો નાનામાં નાની કે મોટામાં મોટી સંખ્યાની અંદર પણ 4 અંકની મહત્તમ અને ન્યૂનતમ સંખ્યા વચ્ચેનું અંતર કેટલું છે તે. આ એક શબ્દ આપણે સમજવાનો છે. અંતર કેટલું છે તે. ગણિતની અંદર જે છે અંતર એટલે કે બાદબાકી. બંને વચ્ચે તફાવત કેટલો છે તે. 2 સંખ્યાઓ વચ્ચે કઈ 2 સંખ્યાઓની વાત થાય છે? કઈ 2 સંખ્યાઓની વાત થાય છે? એક વાત થાય છે 4 અંકની મોટામાં મોટી સંખ્યા. 4 અંકની મોટામાં મોટી સંખ્યા. ખાસ યાદ રાખવાનું છે કે જ્યારે પણ તમારે કોઈ પણ આંકડાની મોટામાં મોટી સંખ્યા જોતી હોય ત્યારે એટલા નવડા મૂકવાના. 4 આંકડાની મોટામાં મોટી સંખ્યા જોઈએ છે તો 4 નવડા. 10 અંકની મોટામાં મોટી સંખ્યા જોતી છે, 10 નવડા. 5 અંકની મોટામાં મોટી સંખ્યા જોતી છે, 5 નવડા. અને ન્યૂનતમ સંખ્યા, આ એક જ ટોપિક જોવાનો છે ચેપ્ટરમાં. બહુ બધી જગ્યાએ આગળ આવવાનો છે, બહુ બધી જગ્યાએ આવવાનો છે. બરાબર? મોટામાં મોટી જોતી હોય તો એટલા નવડા મૂકી દેવાના. 5 અંકની જોઈએ તો 5 નવડા મૂકી દેવાના. પણ નાનામાં નાની જોતી હોય તો, નાનામાં નાની જોતી હોય તો શું કરવાનું? એક જ પદ્ધતિ યાદ રાખવાની છે. જ્યારે પણ તમારે ગમે એટલા આંકડાની નાનામાં નાની સંખ્યા જોતી હોય તો એકડાને જેટલી માંગી છે એના કરતાં 1 મીંડું ઓછું મૂકવાનું. જેમ કે 4 અંકની નાનામાં નાની જોઈએ છે, એકડાને 3 મીંડા. 5 અંકની નાનામાં નાની જોઈએ છે, એકડાને 4 મીંડા. 10 અંકની નાનામાં નાની જોઈએ છે, એકડાને 9 મીંડા. આ નાનામાં નાની મીંડા લાગે એક માઇનસ કરીને, મોટામાં મોટીમાં એટલા નવડા લાગે. વાત કરીએ 4 અંકની મહત્તમ સંખ્યા. 4 અંકની મોટી સંખ્યા. મોટી સંખ્યા માટે આપણે શું કરીએ છીએ? એટલા નવડા મૂકવાના છે. અને ન્યૂનતમ સંખ્યા 4 આંકડાની, 4 અંકની નાની સંખ્યા મારે જોઈએ છે. નાની સંખ્યા માટે એકડાને 1 મીંડું ઓછું જેટલી માંગી છે એના કરતા, એટલે કે 3 આંકડા 3 મીંડા મૂકી દઈએ. અને એ બેનો તફાવત, એ બેની બાદબાકી કરવાની છે. બાદબાકી ચોથા ધોરણની અંદર કમ્પ્લીટ, બધાને બાદબાકી ઓકે જ. 9 માંથી 0 જાય તો 9, 9 માંથી 0 જાય તો 9, 9 માંથી 0 જાય તો 9, 9 માંથી 1 જાય તો 8. આ વાત થઈ ગઈ નાનામાં નાની સંખ્યા. 4 અંકની કીધી હોય, 5 અંકની કીધી હોય, મોટી કીધી હોય કે નાની સંખ્યા કીધી હોય, એ બંનેનો વચ્ચેનો તફાવત એટલે બાદબાકી. આ ટોપિકની અંદર આપણે એ જોવાનું હતું કે બાદબાકી તફાવત શબ્દ ઇઝ ઇક્વલ ટુ બાદબાકી થાય છે ને આપણે એને બાદબાકી કરવાની છે. વચ્ચેનું અંતર એટલે બાદબાકી કરવાની છે તે. ચાલો મિત્રો, હવે આપણે આગળ વધીએ. આ ટોપિકને આપણે આગળ લઈ જઈએ. હવે ચાલો મિત્રો, તૈયાર થઈ જાઓ ફટાફટ. હવે આપણે નેક્સ્ટ ટોપિકને આપણે સમજવો છે. પાયામાંથી શરૂ કર્યું છે, એવો એક ટોપિક બાકી ન રહેવો જોઈએ. એક બેઝની અંદર પણ આપણને કંઈ ન આવડવું જોઈએ. આટલા ટોપિક ક્લિયર કર્યા. હજી એક ટોપિક આગળ વધીએ. આપણે એક ટોપિકને હજી સમજીએ. થોડોક અલગ ટોપિક છે આપણા માટે કે
ટોપિક નંબર 4 ની અંદર છે ચડતો ક્રમ ઉતરતો ક્રમ. ચડતો ક્રમ, સીડી ચડવાની છે, અગાસી પર જવાનું છે. ઉતરતો ક્રમ, અગાસી પરથી વરસાદ આવ્યો નીચે ઉતરવાનું છે, નીચે ઉતરવાનું છે. ઉતરતો ક્રમ, ચડવાનું છે ચડતો ક્રમ. ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ એટલે શું? ચડતા ક્રમની અંદર સંખ્યાઓ પહેલા નાની આવે, પછી મોટી આવે, પછી એનાથી મોટી આવે, મોટી મોટી સંખ્યાઓ હોતી જાય. ચડતો ક્રમ એટલે શું? પહેલા બાલભવન ભણવું પડે, પછી પહેલા ધોરણમાં આવે, પછી બીજા ધોરણમાં આવે, પછી ત્રીજા ધોરણમાં. ચડતો ક્રમ થઈ. ઉતરતો ક્રમ એટલે શું? ઉતરતો ક્રમ એટલે શું? ઉતરતો ક્રમ એટલે પહેલા મોટી સંખ્યા આવે, પછી નાની સંખ્યા આવે, પછી એનાથી નાની સંખ્યા, ધીમે 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 નાની સંખ્યા આવતી જાય. આને કહેવાય ચડતો ને ઉતરતો ક્રમ. એને આપણે ડિટેલમાં સમજવું છે, એને આપણે ડિટેલમાં સમજવું છે. એક એક્ઝામ્પલ તમારી સામે મૂકવામાં આવ્યું છે કે નીચેનામાંથી કોઈ સંખ્યા એવી છે કે જે મોટી સંખ્યા તરફથી નાની સંખ્યા તરફ જાય છે. આ પ્રશ્નો ઊંધો કાન પકડવું ઇઝ ઇક્વલ ટુ નવોદય. નવોદય ની અંદર છે ને સીધા શબ્દો ન હોય, ઊંધા શબ્દો હોય, એને સમજવાના છે. એટલે કહેવાય છે ને કે નવોદય થોડું હાર્ડ પડે છે, પણ કઈ જ હાર્ડ નથી. ગણિતની અંદર કઈ વસ્તુ હાર્ડ નથી. શું કહેવામાં આવ્યું છે? કઈ સંખ્યા મોટી સંખ્યા તરફથી નાની સંખ્યા તરફ જાય છે. એટલે શું? મોટી તરફથી નાની જાય છે. પહેલા મોટી છે, પછી નાની છે, પછી નાની છે, પછી નાની છે, નાની છે, નાની છે, નાની છે. આ સમજવાનું છે. તો આપણી પાસે એક રકમ પણ આપેલી છે. ગણતરી તો આપણે ફિનિશ કરી છે. 2594, 2595, 2549, 2569. મોટી તરફથી નાની, પહેલા મોટી આવશે, પછી નાની આવશે, પછી નાની, પછી નાની. તો સૌથી મોટી સંખ્યા પહેલા આવશે. સૌથી મોટી સંખ્યા પહેલા એ જોઈ લઈએ. ઓપ્શન જોવા જ નથી, ઓપ્શન આપણે જોવા જ નથી. સંખ્યાને ગણી લઈએ, સંખ્યા મૂકી દઈએ, ઓપ્શન ને એની સાથે મેચ કરવાના છે, એટલે આપણો સમય પણ બગડે નહીં. ચાલો આગળ વધીએ. પેલા સૌથી મોટી સંખ્યા પહેલા કઈ છે? આમાંથી મોટી સંખ્યા 2500, 2000, 2500, 2500, બધી જગ્યા પર 2500, 2500 છે. આગળ હવે તો 100 ના ખાનામાં જોઈએ, દશકના ખાનામાં જોઈએ. 9, 9, 4, 6, બે જગ્યા પર મોટી સંખ્યા પડી છે આપણી પાસે. બે જગ્યા પર 2594, 2595, 2594, 2595. બે માં મોટી કોણ? 2595 મોટી. એનાથી નાની કઈ? આ સંખ્યા આવી ગઈ. એનાથી નાની કઈ છે? 2594. એનાથી નીચેના લેવલ ઉપર આપી. આપણી પાસે બે સંખ્યા વધી. એક સંખ્યા છે 2549, બીજી સંખ્યા છે 2569. 69 મોટી, 2569. અને નેક્સ્ટ ની અંદર આવશે 2549. ક્યાં પેટર્ન પડેલી છે? ક્યાં પડેલી છે? એ માં છે, બી માં છે, સી માં છે કે ડી માં છે? ચેક કરી લ્યો. પહેલા આવશે 2595. નીકળી ગયો. ઓપ્શન જોઈએ જ નહીં, ઓપ્શન જોઈએ જ નહીં. એ 2594 આવે જ નહીં કોઈ દિવસ. 2595. અરે વાહ, આમાં પણ છે 2595. આમાં પણ છે 2549. કાઢી નાખીએ. પહેલું કામ આપણે નવોદયમાં શું કરવાનું છે? જે જવાબ નથી આવતો એને કાઢી નાખો. જે જવાબ નથી આવતો એને કાઢી નાખો. વધેલા ઓપ્શન ની અંદર રિસ્ક લેવાનો છે. વધેલા ઓપ્શનમાં રિસ્ક લેવાનો છે. 2595, 2594. 94 ક્યાં પડ્યા છે? બે માં પડ્યા છે. 94 બંનેમાં પડ્યા. આગળ ચેક કરો, આગળ ચેક કરો. 2569. 2569 ક્યાં પડ્યો છે? ઓપ્શન નંબર બી ની અંદર. અહીંયા પડ્યો છે આપણો જવાબ. જવાબ આવશે બી. આ રીતે સંખ્યાઓને શોધવાની છે. નવોદય ની અંદર આ કામ કર્યું. ઓપ્શન જેટલા નીકળી જાય છે એ ઓપ્શનને કાઢી નાખીએ. સંખ્યાને પહેલા સેટ કરી દઈએ. જેવી સંખ્યા સેટ થઈ જાય છે આપણે ઓપ્શનની સાથે મેચ કરી દઈએ. આ વાત થઈ ગઈ કે સંખ્યાને નાના તરફથી ઉપર કેમ લઈ જવી, ઉપર તરફથી નીચે કઈ રીતે લાવી તે. હજી એક એક્ઝામ્પલ દ્વારા આપણે એને સમજીએ. કયો વિકલ્પ નાની સંખ્યામાંથી મોટી સંખ્યા તરફ જાય છે? નાની સંખ્યા તરફથી મોટી સંખ્યા તરફ. નીચેથી ઉપર. નીચે નાની સંખ્યા હોય, ઉપર મોટી સંખ્યા હોય. પહેલા નાની સંખ્યા લેવાની છે, પછી મોટી સંખ્યા લેવાની છે. પણ સંખ્યા નથી આપી, ડાયરેક્ટ ઓપ્શનમાં જવાનું છે. ડાયરેક્ટ ઓપ્શન ની અંદર. બરાબર. ઓપ્શન 1 by 1 ચેક કરીએ. 4008. આગળની સંખ્યા કઈ છે? 4008 પછી આગળની સંખ્યા આપણે જોઈએ તો 4081. એના કરતા મોટી. બરોબર છે, ચડતો ક્રમ જ છે, નાની તરફથી મોટી જાય છે. 4088. 81 કરતા 88 મોટા. બરોબર છે, કઈ પ્રોબ્લેમ નથી. 88 અને 4088 પછી ડાયરેક્ટ 1400. ડાયરેક્ટ 1400.
ઓપ્શન જ ન આવે કોઈ દિવસ. ચડતો ચડતો ક્રમ પાછો ઉતરતો ક્રમ થઈ ગયો, નો ચાલે, નો ચાલે. આપણી આગળ વધીએ છીએ, બી ની અંદર ચેક કરીએ. જવાબ બી ની અંદર જોઈએ તો 1111 બરોબર છે. 1118 એ પણ રાઈટ છે. 11 કરતા 18 મોટા. આગળ વધીએ 1181, 18 કરતા 81 મોટા બરોબર છે. આગળ વધીએ 1101. કેવી રીતે? 101 181 તરફથી નીચે આવી ગયા, ઉપર જતા હતા નીચે આવી ગયા. કાઢી નાખો, જવાબ જ ન આવે કોઈ દિવસ, કાઢી નાખીએ. આ રીત છે, આ પેટર્ન છે નવોદયની અંદર ચેક કરવા માટેની. સી ની અંદર જોઈએ તો 8421. ઓકે, આગળની પેટર્ન જોઈએ 8442, 21 કરતા 42 મોટા બરોબર છે, આપણે કઈ પ્રોબ્લેમ નથી. આગળ વધીએ 8444, 42 પછી 44 આવ્યા બરોબર છે, ઉપર જ જાય છે સંખ્યાઓ. અને 8448, 44 પછી 48, 21, 42, 44 અને 48 બરોબર છે, એકદમ ઓકે. નાના તરફથી ઉપર જાય છે. આ જવાબ આપણો છે, જવાબ સી. ચેક કરીએ ડી ની અંદર. ડી ની અંદર ક્યાં તકલીફ છે? ડી 4182, 4100 તો 4500 એ પણ બરાબર છે, મોટી સંખ્યા બને છે. આગળ પેટર્ન ચેક કરીએ. 4500 માંથી 4028, 4028 કાઢી નાખીએ, જવાબ ચાલે જ નહીં, સીધો બેઠો જવાબ આપણે મળી ગયો. સ્ટેપ બાય સ્ટેપ કામ કરવાથી નવોદયની અંદર સિલેક્શન થાય છે. આ કામ કરવાનું છે નવોદયની અંદર. આપણે હજી એક ટોપિક આપણે આગળ સમજીએ. એક વન બાય વન સમજવાનું છે. સંખ્યા પદ્ધતિની અંદર એક પછી એક આપણે પગથિયા ઉપર ચડવાના છે. ચડતા ક્રમની અંદરથી કામ કરવાનું છે. ઉતરતા ક્રમમાં નવોદયમાં આપણે કામ કરવું નથી. આગળનો ટોપિક આપણે સમજવા માટે આગળના ટોપિક નંબર 5 ની અંદર હવે આપણે જોવાનું છે સ્થાન કિંમત. સ્થાન કિંમત. હવે હરેક સંખ્યા તમને સમજતા આવડી ગઈ, સંખ્યાને વાંચતા આવડી ગઈ, સંખ્યા લખતા આવડી ગઈ, પેટર્ન ગોઠવતા આવડી ગઈ, પણ જે આંકડો જે જગ્યા પર પડ્યો છે એની સ્થાન કિંમત કેટલી છે, પ્લેસ વેલ્યુ શું છે એની સ્થાન કિંમત. હવે આપણે આગળ ટોપિકનો સમજીએ સ્થાન કિંમત. સ્થાન કિંમત માટે આગળ વધીએ, એક્ઝામ્પલ દ્વારા આપણે સમજીએ. એક સંખ્યા મારી પાસે પડી છે, ગણતરી કરી નાખીએ. એકમ દશક 100, હજાર, 10,000, લાખના ખાનામાં સંખ્યા પડી છે 9 લાખ. હજારના ખાનામાં 32 પડ્યા છે, 32,651, 9,32,651. હવે સ્થાન કિંમત જોવા માટે જઈએ તો એકની સ્થાન કિંમત કેટલી? એક પછી એક લઈ લઈએ. એકની સ્થાન કિંમત, એકમના સ્થાનમાં 1 થશે. 5 લઈ લઈએ. 5 પડ્યા છે દશકના ખાનામાં. દશકના સ્થાનમાં જે સંખ્યા પડી હોય એને 1 મીંડું લાગે, દશકનું 1 મીંડું લાગે. દશકના એટલે એની સ્થાન કિંમત 50 થઈ ગઈ. 6 100ના ખાનામાં પડ્યા. 100ના ખાનામાં જે સંખ્યા પડી હોય એને 100ના 2 મીંડા લાગે, એને 2 મીંડા લગાડી દો, એની સ્થાન કિંમત થઈ ગઈ 600. ત્યાર પછી 2 પડ્યા છે હજારના ખાનામાં. 1000 ને આવે 3 મીંડા, 2 ને લાગે 3 મીંડા, એની સ્થાન કિંમત થઈ ગઈ 2000. પછી પડ્યા છે 3 પડ્યા 10,000ના ખાનાની અંદર. 10,000ના ખાનામાં જે સંખ્યા પડી હોય એને 1, 2, 3, 4 મીંડા લાગે, પ્લેસ વેલ્યુ થઈ ગઈ 30,000. અને હજી પડ્યો છે 9 છે એ લાખના ખાનામાં. લાખના ખાનામાં પડ્યો હોય તો 9 ની પ્લેસ વેલ્યુ 9 લાખ. આ થઈ ગઈ સ્થાન કિંમત. એટલે કે એકમના સ્થાનમાં જે સંખ્યા પડી છે એની એ જ કિંમત હોય. દશકના સ્થાનમાં જે કંઈ પણ સ્થાન હશે એને 1 મીંડું લાગશે. 100ના ખાનામાં છે એની સ્થાન કિંમત 100 સાથે ગુણાય. 1000ના સ્થાનમાં 1000 વડે ગુણાય. 10,000ના સ્થાનમાં 10,000 વડે ગુણાય. જે આંકડો પડ્યો છે એ, જેમ કે 9 છે એ લાખના ખાનામાં છે તો લાખ સાથે ગુણાશે, 1 લાખ સાથે ગુણાય, એટલે એની વેલ્યુ થઈ ગઈ 9 લાખ માટેની. તો આ જે છે હરેક સંખ્યા કયા કયા વિભાગમાં પડી છે એ પ્રમાણે એની વેલ્યુ છે એ નક્કી થાય છે. આગળ આપણે વાત કરીએ. હવે એક શબ્દ એવો વાપર્યો છે કે એક સંખ્યા આપેલી છે. સંખ્યા કઈ છે? એકમ દશક 100, હજાર, 10,000, લાખ. 8,34,026. 8,34,026 માં સૌથી મોટા અને સૌથી નાના અંકના એ સંખ્યાની અંદર સૌથી મોટો આંકડો જે છે ઈ
અને આ સંખ્યાની અંદર સૌથી નાનો આંકડો છે તેની સ્થાનીય માનનો તફાવત કેટલો? નવો શબ્દ. મેં પહેલા તમને હમણાં વાત કરી, નવોદયની અંદર આવા શબ્દો જ મહત્વના છે. એવા શબ્દો આપે જે આપણને સમજવામાં તકલીફ પડતી હોય. નવો શબ્દ આવ્યો આપણા માટે, સ્થાનીય માન. સ્થાનીય માન એટલે સ્થાન કિંમત. હજી એના માટે એક સમાનાર્થી શબ્દ છે. હજી એક એના માટે સમાનાર્થી શબ્દ છે, સ્થાનીય મૂલ્ય. સ્થાનીય માન, સ્થાન કિંમત, સ્થાનીય મૂલ્ય, આ બધા એના સમાનાર્થી શબ્દો છે. આપણે વાત કરીએ આની અંદર કે આ સંખ્યા જે આપણી પાસે પડી છે કઈ, 8,34,926. આ સંખ્યાની અંદર સૌથી મોટામાં મોટો આંકડો કયો છે? તો કે 9. સૌથી નાનામાં નાનો આંકડો કયો છે? તો કે 2. 9 અને 2. સ્થાનીય માન નો તફાવત, 9 ની સ્થાન કિંમત. 9 ની સ્થાન કિંમત આપણે લઈ લઈએ. નવડો પડ્યો છે 100 ના ખાનામાં, 100 સાથે ગુણાય એટલે એની સ્થાન કિંમત થઈ ગઈ 900. અને 2 પડ્યા છે દશકના ખાનામાં. દશકના ખાનામાં જે કંઈ પણ સંખ્યા પડી છે એ ગુણા છે 10 સાથે. 2 ની સ્થાન કિંમત બરાબર 20 થઈ ગઈ. ઈ બે નો તફાવત, બાદ બાકી જેવો શબ્દ તો વાપરે નહીં, તફાવત આપી દીધો. પછી હજી આગળ હમણાં જોયું તેમ અંતર શબ્દ આવ્યો હતો, તો તફાવત એટલે 2 ની થાય બાદ બાકી. આ 2 ની બાદ બાકી કરી નાખીએ. 900 માંથી 20 બાદ કરીએ, 0 માંથી 0 જાય તો 0 વધ્યો. અહીંયા થઈ ગયા 10 કો લીધો, 10 માંથી 2 જાય તો 8 વધ્યા. અહીંયા થઈ ગયો 1 ઓછો એટલે થઈ ગયા 8. 8 ના 8, આનો જવાબ આવશે 820. એટલે કે કોઈ પણ અંકની સ્થાન કિંમત તમને લેવામાં આવેલ કીધી હોય અને એ પ્રમાણે જે દાખલો ગણવાનો હોય તો એની આ પદ્ધતિ પ્રમાણે આપણે દાખલો ગણી શકીએ છીએ. ચાલો હવે છે ને આપણે એક નવો ટોપિક સમજવો છે. શબ્દોને સમજવા ને એ જ એક નવોદયનું કામ છે. આની અંદર ખાસ કરીને તો વિદ્યાર્થીઓએ શબ્દોને સમજવા પડે. એક નવો શબ્દ આપણા માટે આવ્યો, દાર્શનિક કિંમત. નવો એક શબ્દ છે દાર્શનિક કિંમત. એટલે શું? ચોથા ધોરણની અંદર છે, 5મા ધોરણની અંદર છે, આગળના ધોરણમાં ગમે ત્યાં જઈએ, 10મા ધોરણ 12મા ધોરણ સુધી તો દાર્શનિક શબ્દ આવતો જ નથી. તો દાર્શનિક કિંમત એટલે શું? આ ટોપિકને આપણે વિગતવાર સમજીએ, એક્ઝામ્પલ દ્વારા સમજીએ. દાર્શનિક કિંમત એટલે શું? એક સંખ્યા આપણે આપેલી છે 71,698 માં 9 ની સ્થાન કિંમત અને દાર્શનિક કિંમતનો તફાવત સમજાવો. 9 ની સ્થાન કિંમત અને દાર્શનિક કિંમત. સ્થાન કિંમત તો આપણે સમજાઈ ગઈ, પણ આ દાર્શનિક કિંમત જે શબ્દ હમણાં આવ્યો આપણી પાસે, તો આ દાર્શનિક કિંમત એટલે સંખ્યાનો અંક પોતાની કિંમત. કોઈ પણ આંકડો કોઈ પણ જગ્યા પર હોય, એકમના સ્થાનમાં હોય, દશકના સ્થાનમાં હોય, હજારના સ્થાનમાં હોય, ચાહે કરોડના સ્થાનમાં પણ હોય, એ અંકની સ્થાન કિંમત એટલે કે દાર્શનિક કિંમત એની એ જ રહી. સ્થાન કિંમત ને દાર્શનિક કિંમત ને સર તો ખોટું કહી છે. સ્થાન કિંમતની વાત નથી કરતો, શબ્દ નવો આવ્યો છે દાર્શનિક કિંમત. એટલે દાર્શનિક કિંમત એની એ જ રહી. સમજી લો કે 5 કરોડના સ્થાનની અંદર પડ્યો છે, તો એની 5 કરોડ નહીં, દાર્શનિક કિંમત કેટલી? 5 થશે. 5 પડ્યો લાખના ખાનામાં, તો એની દાર્શનિક કિંમત કેટલી થાય? 5 ની 5. એટલે કે જે અંક કોઈ પણ સ્થાનની અંદર પડ્યો હોય એની કિંમત એકમના અંક બરાબર થાય. આને કહેવાય દાર્શનિક કિંમત. આને સમજીએ આપણે. 71,698 માં 9 ની સ્થાન કિંમત તથા દાર્શનિક કિંમત વચ્ચેનો તફાવત એટલે બાદબાકી. ઈ બેની બાદબાકી કરવાની છે. કોની બેની બાદબાકી છે? કોની બેની બાદબાકી છે? તો બાદબાકી છે એની સ્થાન કિંમત 9 ની સ્થાન કિંમત અને તેની દાર્શનિક કિંમત. તો 9 ની સ્થાન કિંમત પહેલા તો એ જોઈ લઈએ કે આમાં 9 ની સ્થાન કિંમત કઈ છે. 9 છે એ દશકના અંકમાં છે, તો એની સ્થાન કિંમત 90 થઈ ગઈ. હવે 9 ની દાર્શનિક કિંમત, યસ, આ દાર્શનિક કિંમત આપણા માટે એક નવો પોઈન્ટ. કોઈ પણ જગ્યા પર નવડો હોય, એકમના, દશકના, હજારના, 10,000, લાખના ખાનામાં પણ હોય, 9 ની દાર્શનિક કિંમત 9 જ રહેશે. કંઈ ફેરફાર થાય નહીં. દાર્શનિક કિંમત એની એ જ. ઈ બેનો તફાવત જોઈએ છે મારે, ઈ બેની બાદબાકી.
2 ની બાદબાકી 10 10 કો લઈ લઈએ, 10 માંથી 9 જાય તો 1 વધ્યો, અહીંયા થઈ ગયા 8, 8 ના 8, જવાબ આવ્યો 81. સ્થાન કિંમત અને દાર્શનિક કિંમત હજી એને વિગતવાર સમજીએ. એટલે કહેવાનો મતલબ શું કે દાર્શનિક કિંમત એની એ જ રહેશે, કોઈ જગ્યા પર અંક હોય તે બદલાશે નહીં. આગળનું એક્ઝામ્પલ થોડુંક સમજીએ આપણે. 32,504 32,504 સંખ્યામાં બગડો ક્યાંક પડ્યો છે. આમાં બગડો ક્યાંક પડ્યો છે, રાઈટ? બગડો તો છે, ઓલરેડી છે આની અંદર. બગડો જે પડ્યો છે એની દાર્શનિક કિંમત, પાછું એવું દાર્શનિક કિંમત, બહુ સરળ સમજવામાં બહુ સરસ. અને એની સ્થાન કિંમતનો સરવાળો, આગળના દાખલામાં તફાવત, આમાં એવો સરવાળો નવોદયની અંદર આવું જ આવે છે. સમજવાનું છે મેઇન ટોપિક આની અંદર. તો એ બંનેની એકની સ્થાન કિંમત જોઈએ છે, એકની દાર્શનિક કિંમત જોઈએ છે, અને એ બેનો કરવાનો છે સરવાળો. સૌથી પહેલા સંખ્યા આપણી કઈ છે? 32,504. કોની વાત થાય છે? આ બેની વાત થાય છે. આ બગડાની પહેલા સ્થાન કિંમત લઈ લઈએ. બેની પહેલા સ્થાન કિંમત લઈ લઈએ. બેની સ્થાન કિંમત. બગડો છે કયા સ્થાનમાં? બગડો કયા સ્થાનમાં છે? સ્થાન કિંમત જોવા માટે તો પ્રોપરલી જોવું પડશે. એકમ, દશક, 100, 1000, હજારના ખાનામાં પડ્યો છે, 1000 વડે બગડો ગુણાઈ જશે. ઓલરેડી થઈ ગયા 2000. એની સ્થાન કિંમત થઈ ગઈ 2000. હવે એ બગડાની સ્થાન કિંમત અને દાર્શનિક કિંમત. હવે લઈ લઈએ બગડાની દાર્શનિક કિંમત. મેં હમણાં સમજાવ્યું તેમ ગમે ત્યાં પડ્યો હોય, કોઈ ફરક પડે નહીં. એની એ સંખ્યા, એ બેનો કરવાનો છે સરવાળો. હવે સરવાળો લઈ લઈએ. 0 + 2 2, 0 ના 0 0, અને આવ્યા 2. એની કિંમત આપણને મળી 2002. સમજાઈ ગયું ને? દાર્શનિક કિંમત અને સ્થાન કિંમત. એક લેવલ આજે આગળ સમજી લઈએ. નવોદયની અંદર એક ટોપિક થોડો આનો આ જ ટોપિકને આગળ વધારીએ એક નવા એક્ઝામ્પલ દ્વારા. એક ટોપિક સમજી લઈએ. જો 3,04,562, 3,04,562 સંખ્યામાં એવો કયો અંક છે? એ સંખ્યાની અંદર રકમ સમજવાની છે. એવો કયો અંક છે કે જેની દાર્શનિક કિંમત અને સ્થાન કિંમતનો તફાવત 0 થાય? બંનેનો તફાવત 0 થવો જોઈએ. આની અંદર એક સંખ્યા પડી છે, ફરી વખત જોઈ લઈએ. 3,04,562 માં એવો કયો અંક પડ્યો છે કે જેની તમે દાર્શનિક કિંમત લઈ લ્યો કે એની સ્થાન કિંમત લઈ લ્યો, બેની કરો બાદબાકી અને જવાબ આવવો જોઈએ 0. હવે સમજી લો કે હું તગડો લઈ લઉં. તગડાની સ્થાન કિંમત 3 લાખ, દાર્શનિક કિંમત 3. 3 લાખમાંથી 3 બાદ કરીએ, જવાબ 0 કોઈ દિવસ નો આવે. બરાબર? લઈ લઈએ ચોગડો. ચોગડાની સ્થાન કિંમત 4,000, એની દાર્શનિક કિંમત 4. 4,000 માંથી 4 બાદ કરો, જવાબ કોઈ દિવસ 0 નો આવે. આપણે જવાબ 0 જોઈએ છે. લઈ લઈએ 5 લઈ લઈએ. 5 ની સ્થાન કિંમત 500, દાર્શનિક કિંમત 5. 500 માંથી 5 બાદ કરો, જવાબ 0 કોઈ દિવસ નો આવે. તમને પણ ખબર છે. આગળ લઈ લઈએ 6 ની સ્થાન કિંમત 60. 60 ની છગડો, એની દાર્શનિક કિંમત 6. 60 માંથી 6 બાદ કરીએ, 0 કોઈ દિવસ નો આવે. તો એવો કયો અંક છે કે જેની તમે સ્થાન કિંમત લઈ લ્યો કે જેની તમે દાર્શનિક કિંમત લઈ લ્યો અને એનો તફાવત કરો તો 0 થાય? આરામથી જવાબની ખબર પડી ગઈ કે એ અંક અગર એકમના અંકમાં પડ્યો હોય તો એની સ્થાન કિંમત અને દાર્શનિક કિંમતનો તફાવત 0 મળે. તો એ અંક ક્યાં હોવો પડે? એકમના અંકમાં હોવો પડે. એટલે કે એકમના અંકમાં બગડો છે તો 2 ની સ્થાન કિંમત કેટલી થાય? જુઓ તમે, 2 ની સ્થાન કિંમત પોતે એકમના અંકમાં છે. 2 ની દાર્શનિક કિંમત એ તો આપણને ખબર જ છે, કોઈ પણ જગ્યા પર હોય પોતે થાય. 2 ની બાદબાકી કરીએ, આ મળ્યો 0 જવાબ. આ 0 જવાબ મળી ગયો આપણને. સ્થાન કિંમત અને દાર્શનિક કિંમત ક્યાં હોવું પડે? એકમના સ્થાનમાં હોવો પડે, તો એનો જવાબ 0 આવે. પણ હજી અટકતું નથી. જો હજી અટકતું નથી. હજી એક એવી સંખ્યા પડી છે. પહેલા તો આ જવાબ કયો અંક લીધો આપણે? 2. ઓપ્શન એ. આપણે શું કરીએ? નવોદય વાળા શું કરે? જવાબ લખીને આવે, એ ઘૂંટી નાખે, ચેક કરે, જવાબ ખોટો.
આપણે એમ મેં તો એ લખીને આવ્યો છું, મારો જવાબ કેમ ખોટો પડ્યો છે? ચેક કરવું ઇઝ ઇક્વલ ટુ નવોદય. એમ નામ નહીં, ઊંધો કાન પકડવાનો છે. નવોદયમાં શું કામ કરવાનું છે? ઊંધો કાન પકડવાનો છે. ઊંધો કાન પકડે એ નવોદયમાં સિલેક્ટ થાય. એટલે આપણને પહેલી નજરમાં જોવા મળ્યો કે ઓપ્શન એ ડન, ઓપ્શન એ ડન. આપણે કઈ ચેક કર્યું જ નહીં. આની અંદર હજી ચેક કરવાનું બાકી છે. હજી એવો એક અંક પડ્યો છે કે જેની દાર્શનિક કિંમત લઈ લ્યો કે એની સ્થાન કિંમત લઈ લો, તફાવત કરો ને સરવાળો કરો, ગુણાકાર કરો, ભાગાકાર કરો, જવાબ 0. કેવો અંક એવો પડ્યો છે? તો કે 0. આ 0 એવો અંક છે, કોઈ પણ સ્થાનમાં હોય, વેલ્યુ 0, સ્થાન કિંમત લઈ લો, દાર્શનિક કિંમત લઈ લો. આ 0 ની સ્થાન કિંમત 0, દાર્શનિક કિંમત 0, સરવાળો કરો, જવાબ 0, ગુણાકાર કરો, જવાબ 0, બાદબાકી કરો, જવાબ 0, ભાગાકાર કરી લ્યો, જવાબ 0. એટલે જવાબ 0 પણ આવે છે. બે જવાબ આવ્યા, ઓપ્શન એ અને ઓપ્શન સી. આપણે શું કરીએ? કાં તો સી ઓપ્શન લખીને દોડી આવીએ અને કાં તો એ ઓપ્શન લખીને આવતા રહીએ. એટલે આની અંદર જવાબ કયો આવશે? બે જવાબ મળે છે આપણને, ઓપ્શન ડી. એ અને સી બંને. શું મળ્યું? એ અને સી બંને. રકમ શું કહેવા માંગતી હતી? કે એક એવી સંખ્યા છે કે જેની અંદર એની દાર્શનિક કિંમત અને એની સ્થાન કિંમતનો તમે તફાવત કરો તો જવાબ 0 મળે. એ અંક ક્યાં પડ્યો હોય? મોસ્ટલી એ અંક ક્યાં પડ્યો હોય? એકમના સ્થાનમાં પડ્યો હોય. અગર 0 નથી તો આગળ વધીએ. એક ટોપિકને હજી સમજી લઈએ. આગળ એક ટોપિક સમજી લઈએ. નવોદયની અંદર એક સંખ્યા આપેલી છે 59,354 માં 3 ની સ્થાન કિંમત અને નીજી કિંમત. હા, તકલીફ પડે છે. નીજી કિંમત, પાછો એક શબ્દ નવો આવ્યો. આની અંદર આપણે એક શબ્દ પાછો જોવા મળ્યો, નીજી કિંમત. કંઈક ને કંઈક નવું આવે, નવા શબ્દો જે આગળના ધોરણમાં કંઈ જોવા નથી મળતા. નીજી કિંમત એટલે થાય છે દાર્શનિક કિંમત. દાર્શનિક કિંમતને પણ દાર્શનિક કિંમત કહેવાય, નીજી કિંમતને પણ કયો શબ્દ કહેવાય? એ દાર્શનિક કિંમત કહેવાય. નીજી શબ્દ વાપરે, દાર્શનિક કિંમત વાપરે, એ બધા સમાનાર્થી શબ્દો છે. આ કોની વાત થાય છે? નવોદયની. તમે લોકો શું ભણી રહ્યા છો અત્યારે? નવોદય ભણી રહ્યા છો. આ સમજવાનું છે આપણા માટે. હવે વાત કરીએ આપણે 59,354 માં 3 ની સ્થાન કિંમત અને નીજી કિંમત વચ્ચેનું અંતર કેટલું? અંતર શબ્દ તો નોર્મલ થઈ ગયો આપણા માટે. જેમ જેમ સ્ટેપ બાય સ્ટેપ સમજીએ છીએ એમ અંતર એટલે બાદબાકી થશે. તો આપણી સંખ્યા કઈ છે? 59,354. એમાં 3 ની સ્થાન કિંમત અને નીજી કિંમત. 3 ની સ્થાન કિંમત 3 છે એ 100 ના સ્થાનમાં છે. 100 ના સ્થાનમાં હોય તો એ 100 વડે ગુણાય એટલે 300 વેલ્યુ થઈ જાય. સ્થાન કિંમત આપણી પાસે 300 પડી છે. હવે 3 ની દાર્શનિક કિંમત, નીજી કિંમત, નીજી કિંમત, દાર્શનિક કિંમત નહીં, દાર્શનિક કિંમત નહીં, નીજી કિંમત. 3 ની નીજી કિંમત બરાબર કોઈ પણ જગ્યા પર હોય, નીજી કિંમત એની એજ 3. એ બેનું શું પાછું? અંતર, તફાવત, બાદબાકી. એ બેની બાદબાકી કરીએ. અહીંયા થઈ ગયા 10, 10 માંથી 3 જાય તો 7, 9 અને અહીંયા થઈ ગયા 2, 297. બંનેનો તફાવત. થોડું ડિટેલમાં જઈએ, હજી થોડું ડિટેલમાં. આનો આ ટોપિક હજી સમજવાનો છે, હજી સમજવો છે થોડો. તો આગળ જઈએ તો હવે એ ટોપિકને થોડોક લેવલથી અપ લઈ લઈએ. સમાન અંકની સ્થાન કિંમત. એવી સંખ્યાઓ પડેલી છે કે એની અંદર 1 અંક, 2 અંક કે 3 અંક સમાન પડેલા છે. કમ્પેરિઝન કરવાની છે બંનેની. કેવી રીતે કમ્પેરિઝન કરવાની છે? જો એક સંખ્યા આપણી પાસે છે 63,491, 63,491 અને બીજી એક સંખ્યા આપણી પાસે પડી છે કે 96,314. બે સંખ્યા આપણી પાસે છે. આ બંને સંખ્યાની અંદર બંનેમાં કોમન ઘણી બધી સંખ્યાઓ પડેલી છે. 3 ની સ્થાન કિંમતનો તફાવત કેટલો છે? આમાં પણ તગડો છે, આમાં પણ તગડો છે. બંને સંખ્યાની અંદર 3 ની સ્થાન કિંમતનો તફાવત એટલે બાદબાકી. બંનેની સ્થાન કિંમત લઈ લેવાની છે. આની અંદર એની સ્થાન કિંમત કેટલી છે? પહેલી જે સંખ્યા છે
એ સંખ્યાની અંદર એની સ્થાન કિંમત કેટલી? તો કે તગડો પડ્યો છે 1000 ના ખાનામાં. 1000 ના ખાનામાં 1000 વડે ગુણાઈ જાય, એની સ્થાન કિંમત 3000 પડી છે. આની અંદર એની સ્થાન કિંમત કેટલી પડી છે? 3 છે ક્યાં? છે ક્યાં? 100 ના સ્થાનમાં 100 વડે ગુણાઈ જાય તગડો, 300 સ્થાન કિંમત એની સ્થાન કિંમત આપણી પાસે 300 છે. હવે જુઓ બંનેનો તફાવત એટલે બાદબાકી. ઈઝી થઈ ગયું, બહુ ઈઝી થઈ ગયું. આગળના ટોપિક ક્લિયર થતા જાય, ઈઝી થતું જાય. નવોદયની અંદર બેની બાદબાકી કરવી છે. હવે આપણે 3000 માંથી 300 બાદ કરી દઈએ. બાદબાકી 0 0, અહીંયા થઈ ગયા 10, વધી વાળી બાદબાકી 10 માંથી 3 જાય તો 7 વધ્યા, એક અહીંયા માઇનસ થઈ ગયો, અહીંયા વધ્યા 2, 2700 જવાબ આવ્યો. શું કર્યું આની અંદર? બે સંખ્યા હતી, બંને સંખ્યાની તમને જે કીધું હતું એની સ્થાન કિંમત લઈ લીધી અને બંને વચ્ચેનો તફાવત કીધો, બંનેની બાદબાકી કરી દીધી. આગળ વધીએ. હજી થોડો એક ટોપિક હજી ડિટેલમાં સમજવાનું છે, આપણે ડિટેલની અંદર સમજવાનું છે. આગળ શું કીધું? 932 અને 236. 932 અને 236, એક બાજુ 932 પડ્યા છે, બીજી બાજુ પડ્યા છે 236. સંખ્યાઓમાં 3 ની નીચી કિંમત. હવે ઈઝી થઈ ગયું. હમણાં નીચી કિંમત ગઈ, હમણાં આગળના એક્ઝામ્પલની અંદર નીચી કિંમત ગઈ. એટલે કે દાર્શનિક કિંમત 3 ની નીચી કિંમતનો સરવાળો, નીચી કિંમતનો સરવાળો બધી જગ્યા પર નીચી કિંમત સરખી જ હોય. આની અંદર નીચી કિંમત શું છે? પહેલી રકમની અંદર નીચી કિંમત છે 3. તો બીજી સંખ્યામાં નીચી કિંમત કેટલી હશે? એની એ જ સંખ્યા. જુઓ તમે, બંનેની નીચી કિંમત 3, એ બેનો સરવાળો 3 + 3, 3 + 3 6. આ વાત થઈ ગઈ સ્થાન કિંમત અને નીચી કિંમત માટેની. કેટલું ઈઝી છે? સ્ટેપ બાય સ્ટેપ સમજવાનું. સ્ટેપ બાય સ્ટેપ. એક લેવલ પૂરું થાય, બીજું લેવલ, ત્રીજું લેવલ, ચડતા ક્રમમાં જવાનું છે. જેટલા ચડતા ક્રમમાં જશો પાસ થવાનો રેશિયો એટલો નજીક આવશે. પાસિંગ રેશિયો બહુ નજીક છે નવોદયની અંદર. સિલેક્શન રેટ બહુ નજીક છે, બહુ નજીક છે. આગળ સમજીએ, એક દાખલો સમજીએ. બરાબર? કેવી રીતે સમજવાનું છે જુઓ તમે. એક રકમ આપણી પાસે છે 15327. રકમને સમજવાની છે. દાખલો ભલે ન આવડે, રકમ એકવાર સમજાઈશ, રકમ સમજાઈ ગઈ ને ક્લિયર. 15327. બીજી રકમ છે 25173. જોઈ લઈએ. 15327. બીજી રકમ આપણી પાસે પડી છે 25173. કરવાનું શું છે? 5 ની નીચી કિંમતનો ગુણાકાર. હમણાં પહેલા દાખલામાં તફાવત જોયો, પાછો નીચી કિંમતનો સરવાળો કર્યો, હવે બંનેનો ગુણાકાર. નીચી કિંમત ઈઝી થઈ ગયું ભાઈ. હવે નીચી કિંમત ઈઝી થઈ ગયું. બંનેની નીચી કિંમત લઈ લઈએ. કોની? 5 ની નીચી કિંમત ગમે ત્યાં હોય 5 ની 5. આની અંદર ગમે તે સંખ્યા, કરોડોમાં સંખ્યા કેમ ન હોય, કાંઈ ફરક ન પડે. અને શું કીધું? બંનેનો ગુણાકાર. 5 × 5 ઘડી આવડો જરૂરી છે. 5 × 5 કેટલા આવ્યા? 25 આવ્યા. ઈઝી થઈ ગયો. થોડુંક ડિટેલમાં જઈએ આપણે. તો ટોપિક નંબર 8માં એ ટોપિકને થોડોક આગળ લઈ જવો છે. એક સ્ટેપ આગળ. આ છોકરાઓ કહેતા છે સર કંઈક ને કંઈક નવું લાવ્યા કરે છે, મજા આવે છે મને. તો ટોપિકને આગળ લઈ જવા માટે સ્થાન કિંમતમાં ઓછો વધુ તફાવત. આ પ્રકારના દાખલા ઘણીવાર પૂછાયેલા છે. ઘણી વખત પૂછાયેલા છે કે જેની જે સ્થાન કિંમત આપેલી હોય એની અંદર ઓછો કેટલો તફાવત છે, વધારે કેટલો તફાવત છે, કેવી રીતે દાખલાઓ કેવી રીતે હોય, ટોપિકને ક્લિયર કરવા માટે કેવી રીતે? તો કે એક આપણી પાસે રકમ છે 684, બીજી રકમ છે 468. જોજો 684 અને 468. આ સંખ્યાની અંદર કયા સમાન અંકની સ્થાન કિંમત વચ્ચે તફાવત વધુ છે? કયા સમાન અંકની સ્થાન કિંમત વચ્ચે તફાવત વધુ છે? બધું જોવું પડશે. જોજો હવે આ દાખલો ખાસ જોજો. એની અંદર એક છે 684, પછી છે 468. બંનેમાં બધા અંકો સરખા છે. 3 અંકો. આમાં 6 છે, આમાં પણ 6 છે, આમાં 8 છે, આમાં પણ 8 છે, આમાં 4 છે, આમાં પણ 4 છે. કયો અંક એવો છે કે જેની સ્થાન કિંમત નો હું તફાવત કરીશ તો જવાબ વધુ આવે? મોટો જવાબ કોનો આવે? બધાનું ચેક કરીએ. એટલે એક સંખ્યા લઈ લઈએ, કોઈ પણ એક આંકડો લઈ લો. સમજી લો કે હું 6 લઈ લઉં.
તો એકમાં 6 ની સ્થાન કિંમત કેટલી છે 600, બીજામાં 6 ની સ્થાન કિંમત કેટલી છે 60, 6 ની સ્થાન કિંમત 600, બીજામાં 6 ની સ્થાન કિંમત 60 અને તફાવત એટલે બાદબાકી, એ બેની બાદબાકી કરીએ 0, 10 માંથી 6 જાય તો 4, અહીંયાથી ગયા ઓછો, અહીંયાથી ગયા 5, તો 6 જે અંક છે એનો તફાવત મળ્યો આપણને 540. બીજો આંકડો એક લઈ લઈએ. હવે બીજો આંકડો આપણી પાસે છે 8, બેમાં 8 ની સ્થાન કિંમત લઈ લઈએ. પહેલી સંખ્યા કે બીજી સંખ્યા જોવાનું નથી, એટલે કે માઇનસમાં જવાબ આવે એવું નથી જોવાનું કે પહેલામાં 8 છે 80 છે બીજામાં છે 800 છે, 80 માંથી 800 કેમ બાદ કરવા, નહીં, મોટામાંથી જ નાની આપણે સંખ્યા બાદ કરવાની છે. એટલે કે 8 ની વારી લઈ લઈએ. તો 8 જે આની સ્થાન કિંમત 80 છે, આમાં 8 છે એની સ્થાન કિંમત છે 8, 80 માંથી 8 બાદ કરી દઈએ, અહીંયાથી ગયા 10, 10 માંથી 8 જાય તો 2, અહીંયાથી ગયા 7, તો આનો જવાબ આવ્યો 72, 72, આનો જવાબ 540. 6 જે હતા 6 અંક એનો તફાવત 540, 8 અંક હતો એનો તફાવત 72 અને હજી એક અંક પડ્યો છે આપણી પાસે. હજી એક અંક કયો છે 4 પડ્યા છે આપણી પાસે, 4 અંક પડ્યો છે. તો એકમાં 4 ની સ્થાન કિંમત કેટલી છે, મોટી ક્યાં છે, મોટી ક્યાં છે, આની અંદર મોટી છે 100 ના સ્થાનમાં છે એટલે એની સ્થાન કિંમત થઈ ગઈ 400. બીજો અંક આપણી પાસે પડ્યો છે આની અંદર, એમાં 4 ની સ્થાન કિંમત છે 4, એનો બેનો તફાવત લઈ લઈએ. અહીંયાથી ગયા 10, 10 માંથી 4 જાય તો 6, અહીંથી ગયા 9, 9 ના 9, અહીંથી ગયા 3, 396. હવે જુઓ બધાની સ્થાન કિંમત મળી ગઈ, તફાવત મળી ગયો, સ્થાન કિંમત સાથે તફાવત મળી ગયો. હવે એની અંદર જુઓ તો કયો તફાવત વધુ છે, આનો 540, 72 અને આનો છે 396. વધારે ક્યાં છે, 6 અંક લેવાથી, 6 અંક લેવાથી તફાવત વધુ આવે છે, એટલે 6 અંકનો તફાવત વધુ છે. કોનો? 6 અંકનો તફાવત વધુ છે. બધા જ અંક જોવાના અને પછી ઓપ્શન ચેક કરવાનો છે. આની અંદર આવા પ્રકારના દાખલાની અંદર હરેક અંકનો તફાવત કરવો પડે. સરવાળો કીધો હોય તો સરવાળો કરવો પડે, તફાવત કીધો હોય તો તફાવત કરવો પડે. સમજીએ આગળનો ટોપિક. ચાલો આપણે હવે જો એક રકમ છે આપણી પાસે 4329, 4329 અને 3492. આપેલ સંખ્યામાં કયા સમાન અંકની સ્થાન કિંમત સૌથી ઓછી છે? સ્થાન કિંમતનો તફાવત સૌથી ઓછો કઈ જગ્યા પર છે? ફરી વખત એ ટોપિકને આપણે સમજીએ કે આપણી પાસે એક રકમ છે 4329, બીજી રકમ છે 3492 અને કયા સમાન અંક? બેમાં સમાન અંકો તો પડેલા જ છે, બંનેમાં સમાન અંક પડ્યા છે. તો કયો એવો સમાન અંક છે કે જેનો તફાવત સૌથી ઓછો છે, બાદબાકી ઓછી આવતી હોય એવો કયો છે? તો પહેલો ટોપિક, પહેલી સંખ્યા આપણે લઈ લઈએ, કોઈ પણ રેન્ડમલી લઈ લઈએ. 4 સંખ્યા લીધી તો એક સંખ્યાની અંદર 4 ની સ્થાન કિંમત 4000 પડેલી છે. બીજાની અંદર 4 ની સ્થાન કિંમત ઓલરેડી 400 બતાવે છે આપણને. 4000 માંથી 400 બાદ કરીએ, 0 0, 10 માંથી 4 જાય તો 6, અહીંયાથી ગયા 3, આ મળ્યા આપણને 3600. બીજો આંકડો આપણે લઈ લઈએ 3 ની સ્થાન કિંમત જ્યાં વધારે હોય લેવાની છે આપણે. આ બાજુ 3 ની સ્થાન કિંમત 3000 છે, આમાં 3 ની સ્થાન કિંમત 300 છે, તો આપણે 3000 પહેલા લઈ લઈએ. અને બીજામાં 3 ની સ્થાન કિંમત છે એ 300 છે, એ બંનેની બાદબાકી કરીએ. 0 0, 10 માંથી 3 જાય તો 7, અહીંયાથી ગયા 2, 2700 મળ્યા. હજી એક આંકડો સરખો છે, એની અંદર બંનેમાં 2 પડેલા છે. મોટી સ્થાન કિંમત હોય લઈ લઈએ. આની અંદર 2 ની સ્થાન કિંમત 20, આમાં 2 ની સ્થાન કિંમત 2, 20 માંથી 2 જાય તો 18 વધ્યા. હજી એક આંકડો પડ્યો છે 9, જેની સ્થાન કિંમત મોટી હોય લઈશું આપણે. આમાં 9 ની સ્થાન કિંમત 90 છે, આની અંદર 9 ની સ્થાન કિંમત 9 છે, 90 છે લઈ લઈએ આપણે. 9 ની સ્થાન કિંમત 90, બીજામાં 9 ની સ્થાન કિંમત 9, 90 માંથી 9 જાય તો 81. તો 81 જવાબ કોના આધારે આવ્યો છે, અથવા તો 18 જવાબ કોના આધારે આવ્યો છે? કયો એવો અંક સમાન લીધો કે જેનો તફાવત, સ્થાન કિંમતોનો તફાવત સૌથી ઓછો આવ્યો છે? તો કે 18 જે જવાબ આવ્યો છે, 2 અંક લેવાથી, બગડો લેવાથી એની સ્થાન કિંમતનો તફાવત કર્યો, સમાન અંક બેમાં છે, એની સ્થાન કિંમતનો તફાવત કર્યો તો જવાબ સૌથી ઓછો આવ્યો. બરાબર, એટલે કે જવાબ આવશે 2. આની અંદર આપણને જવાબ મળ્યો 2. હજી થોડુંક આગળ વધીએ. આપણી પાસે એક રકમ છે 175 અને 517. રકમ સમજવી છે આપણે, રકમ સમજવી છે, દાખલો તો પછી ગણીશું, રકમ સમજવાની છે. 175 અને 517 માં કયા સમાન અંકની સ્થાન કિંમતનો સરવાળો સૌથી વધુ છે? આગળનો દાખલો જે આપણે જોયો એ શેનો હતો? એ કોના માટેનો હતો? તફાવતનો હતો.
આની અંદર સરવાળો કરવાનો છે. સ્થાન કિંમત, સમાન અંકની સ્થાન કિંમત પહેલા શોધી લઈએ અને સરવાળો કરીએ. સૌથી વધુ કોનો છે? આગળમાં જે હતો તે સૌથી ઓછો, આની અંદર સૌથી વધુ લેવાનો છે. બંને સંખ્યા લઈ લઈએ. 175 પહેલી સંખ્યા, બીજી સંખ્યા 517. બંનેમાં પહેલો એક અંક ઉપાડીએ, એક લઈ લઈએ. એક, આમાં એકની સ્થાન કિંમત કેટલી છે? 100. આની અંદર એકની સ્થાન કિંમત કેટલી છે? 10. તો મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવી છે. 100 માંથી 10 ને બાદ કરવા છે, સોરી સરવાળો કરવાનો છે. 100 અને 110, 100 અને 10 નો બેનો સરવાળો કરવાનો છે. સરવાળો જો આપણે કરીએ તો 100 + 10 110. બીજો આંકડો પકડી લઈએ 7. આની અંદર 7 ની સ્થાન કિંમત છે 70 છે. આની અંદર 7 ની સ્થાન કિંમત છે 7 છે. તો 7 ની સ્થાન કિંમત 70 અને 7 ની સ્થાન કિંમત 7. સંખ્યા મોટી કે નાની, સરવાળામાં કાંઈ ફરક નહીં પડે. મોટી સંખ્યામાંથી મોટી સંખ્યાનો સરવાળો નાની સંખ્યા સાથે કરો કે નાની સંખ્યાનો સરવાળો મોટી સંખ્યા સાથે કરો, બેનો જવાબ તો સરખો જ આવવાનો છે. સરવાળામાં એક કોઈ પણ પ્રકારનો નિયમ લાગતો નથી, માત્ર બાદબાકીમાં જોવું પડે. નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ થઈ ગઈ હોય તો જવાબ માઇનસમાં આવે. એટલે આપણે શું કરવું પડે છે? મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની છે. પણ અત્યારે આપણે સરવાળાનું કામ કરવાનું છે. 70 + 7 એટલે 77 મળ્યા. ત્રીજો અંક આપણી પાસે પડ્યો છે 5. આમાં 5 ની સ્થાન કિંમત 500 પડ્યા છે. આમાં 5 ની સ્થાન કિંમત 5 પડી છે. 5 ની સ્થાન કિંમત 500, 5 ની સ્થાન કિંમત 5. બેયનો સરવાળો જોઈએ છે. મળ્યા આપણને 505. કોની સ્થાન કિંમત લીધી તો જવાબ વધારે આવ્યો? તો કે 110 અહીંયા જવાબ મળેલો છે આપણને. ક્યારે? સમાન અંક 1 લેવાથી જવાબ સૌથી વધારે મળ્યો. આપણો જવાબ થશે 1. તો આ રીતે છે એ સ્થાન કિંમતો પરથી છે આપણે દાખલાઓની ગણતરી કરી શકીએ છીએ. થોડો ટોપિકને આપણે આગળ સમજવાનો પ્રયત્ન કરીએ, થોડુંક લેવલ અપ કરીએ. કેમ કે નવોદયની અંદર કેવું છે કે એક પ્રકારનો બેઝ બને છે આપણો, બરાબર. જેટલો તમારું બેઝ પાવરફુલ એટલા નવોદયની અંદર સિલેક્ટ થવાનો રેશિયો વધારે. આગળ થોડો એ ટોપિકને આપણે આગળ સમજવાનો પ્રયત્ન કરીએ. હવેના ટોપિકમાં આપણે શું કામ કરવું છે? સ્થાન કિંમતોનો સરવાળો, બાદબાકી, ગુણાકાર ને ભાગાકાર. નોર્મલ વસ્તુ જે તમને સ્થાન કિંમત શોધતા આવડી છે આગળના ટોપિકની અંદર, એ સ્થાન કિંમતનો કાં તો સરવાળો કરવાનો છે, કાં તો બાદબાકી કરવાની છે, ગુણાકાર છે કે ભાગાકાર છે. સમજીએ આપણે એ ટોપિકને. તો એક રકમ આપણી પાસે છે 10,26,575. એમાં 5 ની સ્થાન કિંમતનો ગુણાકાર કેટલો થાય? 5 ની સ્થાન કિંમત 5 ક્યાં પડ્યા છે? 5 ની સ્થાન કિંમત એક અહીંયા 5 પડેલો છે અને એક અહીંયા 5 છે. 5 બે જગ્યા પર પડેલા છે. તો એ 5 અહીંયા એની સ્થાન કિંમત કેટલી છે? અહીંયા સ્થાન કિંમત 1 5 જે છે એની સ્થાન કિંમત 500 છે. સ્થાન કિંમત આગળનો ટોપિક આવી ગયો આપણે. બીજો જે 5 પડ્યો છે એની સ્થાન કિંમત છે એકમના સ્થાનમાં. એકમના સ્થાનમાં એટલે દાર્શનિક કિંમત, ખરેખર દાર્શનિક કિંમત નો શબ્દ વાપરી શકાય, પણ એકમના સ્થાનમાં છે એટલે બેની કિંમત સરખી મળે એટલે મેં એવો શબ્દ વાપર્યો દાર્શનિક કિંમત. પણ એ ખરેખર આગળ બંનેનો ગુણાકાર કરવાનો કીધો છે. એ બંનેનો શું કરવાનું છે? ગુણાકાર કરવાનો છે. 500 × 5, 5 × 0 0, 5 × 0 0 અને 5 × 5 25. આનો ગુણાકાર આવ્યો 2500. એટલે સ્થાન કિંમતનો કેવી રીતે ગુણાકાર કરી શકાય તે હજી એક ટોપિક આગળની રીતે સમજવો છે. એક લેવલ હજી થોડુંક આગળ જવું છે. આગળના લેવલ ઉપર આપણે જોઈએ તો એક રકમ મારી પાસે છે 6,43,234. 6,43,234 સંખ્યાની અંદર ચોગડો છે એ અંકની સ્થાન કિંમત, ચોગડો બે જગ્યા પર છે, અહીંયા પણ છે ને અહીંયા પણ છે. એની સ્થાન કિંમત અને દાર્શનિક કિંમત અનુક્રમે કેટલો તફાવત છે? બે જગ્યા પર ચોગડો છે, પહેલી જગ્યા પર જે 4 છે એની સ્થાન કિંમત અને દાર્શનિક કિંમત એનો તફાવત લેવાનો. બીજો જે ચોગડો છે એની સ્થાન કિંમત અને એની દાર્શનિક કિંમત લેવાની, અને પછી બંને વચ્ચેનો તફાવત, બરાબર, અનુક્રમે કેટલો તફાવત છે, બે વચ્ચે કેટલો તફાવત છે સમજીએ. 1 by 1 સમજીએ. આપણી રકમ છે 6,43,234. એમાં 4 પડેલો છે. પહેલો જે 4 છે, પહેલો 4 આપણી પાસે, એમાં પહેલા 4 ની સ્થાન કિંમત કેટલી છે? પહેલા 4 ની જે સ્થાન કિંમત આ જગ્યા પર આપણે લઈ લઈએ. આની સ્થાન કિંમત એકમ, દશક, 100, 1000, 10,000 એની સ્થાન કિંમત છે 40,000 અને એની દાર્શનિક કિંમત એ જ ચોગડાની દાર્શનિક કિંમત જ લેવાની છે. એની દાર્શનિક કિંમત એની એ જ સંખ્યા
એ બેનો તફાવત લઈ લઈએ આપણે. અહીંયા થઈ ગયા 10, 10 માંથી 4 જાય તો 10 માંથી 4 જાય તો સોરી 6 વધ્યા. અહીં થઈ ગયા 9, 9 ના 9, અહીંયા 9, 9 ના 9, ફરી વખત 9, અહીં એક ઓછો થઈ ગયો 39,996. બીજો એક 4 છે, હજી એક 4 પડ્યો છે બરાબર. બીજો જે 4 છે ની સ્થાન કિંમત, એની સ્થાન કિંમત કેટલી? એ તો ઓલરેડી એકમના અંકમાં પડ્યો છે. એની સ્થાન કિંમત કેટલી હોય? એની એજ હોય. અને એ જ ચોગડાની દાર્શનિક કિંમત કેટલી થાય? એ જ ચોગડાની દાર્શનિક કિંમત. અને આપણને ખબર જ છે કોઈ પણ જગ્યા પર પડ્યો હોય અંક, એની દાર્શનિક કિંમત હંમેશા કેટલી હોય? એની એ જ સંખ્યા. એનો બેનો તફાવત કેટલો થાય? 0. તો પહેલો 4 છે એનો જવાબ આવ્યો 39,996 અને બીજો જે 4 છે એનો તફાવત મળ્યો આપણને 0. આ જવાબ આપણો હોવો જોઈએ. આપણે ઓપ્શન ની અંદર ચેક કરવાનું છે આ ઓપ્શન કઈ જગ્યા પર પડ્યો છે. 39,996 અને 0. 39,996 અને 0. આ ઓપ્શન નો આવી શકે, આ ઓપ્શન પણ નથી, આ ઓપ્શન પણ નથી. હા, એક વસ્તુ છે, એવું જરૂરી નથી કે તમારે કયો 4 લેવાનો છે. હવે આપણે સમજી લો કે ભાઈ મારે આ જવાબ પણ હોઈ શકે 0, 39,996, 0, 39,996. તો એક પણ જગ્યા પર 39,996 છે નહીં. એવું જરૂરી નથી કે તમે પહેલા કયો 4 લ્યો છો, પહેલા લાઈનમાં આવે છે જમણી બાજુથી ડાબી બાજુ એ 4 ને મારે પહેલા લેવો, કે ડાબી બાજુથી જમણી બાજુ આવે એ 4 ને, ગમે તે તમે લઈ શકો છો. પણ વેરીફાઈ કરતી વખતે ધ્યાન રાખવાનું, ઓપ્શનનો જવાબ ચેક કરતી વખતે ધ્યાન રાખવાનું. આગળ આપણે સમજીએ તો 3,548 માં 3 ની સ્થાન કિંમત, આમાં એક 3 પડ્યો છે એની 3 ની સ્થાન કિંમત અને સંખ્યાની મૂળ કિંમતનો સરવાળો. રકમ થોડીક સમજવાની છે, આની અંદર રકમ શું કહેવા માંગે છે તે. સ્થાન કિંમત તો આપણને સમજાઈ ગયું, કે આ રકમની અંદર 3,548 માં 3 ની સ્થાન કિંમત 1000 ના ખાનામાં છે, એટલા માટે એની સ્થાન કિંમત 3000. પણ સંખ્યાની મૂળ કિંમતનો સરવાળો, સંખ્યાની મૂળ કિંમત એટલે શું? સંખ્યા પોતે. એમ કહે છે કે આ સંખ્યા પોતે અને 3 ની સ્થાન કિંમત, એ બેનો સરવાળો કેટલો થાય? એ મૂળ કિંમત પોતે, તગડાની મૂળ કિંમત, એ સંખ્યા પોતે, મૂળ કિંમત સંખ્યા પોતે કઈ? 3,548. ઈ સંખ્યા પોતે અને તગડાની સ્થાન કિંમત, ઈ બેનો સરવાળો કેટલો થાય છે? એ બંનેનો સરવાળો 0, 8, 4, 0 + 5 એટલે 5, 3 ને 3 6, 6,548. રકમને સમજવાની છે કે સ્થાન કિંમત અને મૂળ કિંમત. ઘણી જગ્યાએ આગળ જઈશું ત્યારે ખ્યાલ આવશે કે ઘણી જગ્યાએ મૂળ કિંમત બરાબર અવિભાજ્ય સંખ્યા લેવાની જરૂરિયાત ઊભી થાય. રકમ કેવી છે, કયા સિચ્યુએશનની અંદર પૂછવામાં આવેલી છે, એના ઉપર આધાર રાખે છે કે આપણે દાખલાની ગણતરી કેવી રીતે કરવાની છે તે. અત્યારે એની મૂળ કિંમતની કોની વાત થાય છે? મૂળ કિંમત એટલે સંખ્યા પોતે. એ ટોપિકને આગળ સમજીએ, એક લેવલ પરથી આપણે સમજીએ. હા, આઈએમપી પોઈન્ટ આપણા માટે, આઈએમપી દાખલો આપણા માટે છે. જુઓ તમે, રકમ એવું કહેવા માંગે 458 પોઈન્ટ વાળી રકમ આવી. પોઈન્ટ વાળી રકમ મોસ્ટ આઈએમપી દાખલો કહીએ ને તો ચાલશે સમજવા માટે. મોસ્ટ આઈએમપી દાખલો, મોસ્ટ આઈએમપી 458.167. હવે તો આને ડિટેલમાં સમજવો છે, દાખલો પછી ગણવો છે, પહેલા ડિટેલમાં સમજવો છે કે દશાંશ અપૂર્ણાંક વાળી રકમ હોય તો એની સ્થાન કિંમત કયા અંકની કઈ આવે. બહુ ડિટેલમાં સમજવું છે અને બહુ ડિટેલની અંદર સમજવાનું છે. 458.167 પોઈન્ટની આ બાજુ એટલે કે ડાબી બાજુ પૂર્ણાંકની અંદર જાઓ. જેમ તમે જાઓ એની અંદર આપણે જે રીતે ગણતરી કરીએ છીએ ને એ રીતે ગણતરી થાય. એટલે કે 8 છે એકમ છે, 8 ને શું કહેવાય છે? 8 ને એકમ કહેવાય છે. જેમ ગણતરી કરીએ તેમ 5 ને દશક કહેવાય છે
અને 4 ને 100 કહેવાય છે. સમજો, બહુ ખાસ સમજો, આ રકમને ખાસ સમજવાની છે. આગળ જતા બહુ બધી વખત કામમાં લેવાની છે આ રકમને, બહુ બધી વખત. અઘરું કઈ જ નથી, કઈ જ અઘરું નથી નવોદયની અંદર. બરાબર. પોઈન્ટની ડાબી બાજુ જે રકમ છે, પોઈન્ટની ડાબી બાજુ જે રકમ છે એનું કેલ્ક્યુલેશન, ગણતરી કેવી રીતે થાય છે? એકમ, દશક, 100, 1000. 8 એકમ થઈ ગયો, 5 દશક એટલે 50 સ્થાન કિંમત, 4 છે 100 ના ખાનામાં છે, એની સ્થાન કિંમત 400. પણ હવે સમજવાનું છે, પોઈન્ટની જમણી બાજુ જે રકમ હોય, પોઈન્ટની જમણી બાજુ જે રકમ હોય એની ગણતરી પોઈન્ટ થી સ્ટાર્ટ થાય. ક્યાંથી સ્ટાર્ટ થાય? પોઈન્ટ થી સ્ટાર્ટ થાય. એને કહેવાય એકમ. પોઈન્ટને શું કહેવાય? એકમ કહેવાય. એકમ. અને એક જે છે એકને કહેવાય દશક નહીં, પણ દશાંશ કહેવાય. દશાંશ. એ બાજુ દશક જ શબ્દ લાગે, પણ દશાંશ એને શબ્દ વાપરવામાં આવે છે. 6 પોઈન્ટને એકમ કહેવાય, 1 છે એને દશક એટલે કે દશાંશ કહેવાય, 6 એકમ, દશક અને 100 ના સ્થાનમાં એટલે એને શતાંશ કહેવાય. 6 ને શતાંશ કહેવાય. અને છેલ્લે વધ્યો 7. 7 પોઈન્ટ થી શરૂ કરવાનું, પોઈન્ટ થી શરૂ કરવાનું. એકમ, દશક, 100, 1000. 1000 ના બદલે સહસ્ત્રાંશ. શું કહેવાય? સહસ્ત્રાંશ કહેવાય. હવેની સ્થાન કિંમત પણ મારે સમજવી છે. એક પોઈન્ટને સમજવાનું છે મારે વ્યવસ્થિત રીતે. હજી 458.167, 458.167. જોજો શું કહેવાય આને? એકમ. ફરી વખત દશક, 100. આને કહેવાય એકમ, આને કહેવાય દશાંશ, 6 ને કહેવાય શતાંશ, આને કહેવાય સહસ્ત્રાંશ. હવે જોજો, હવે એની સ્થાન કિંમત ઉપર આવું છું. હવે એની સ્થાન કિંમત ઉપર આવું છું. આ વાત થઈ સંખ્યાની ગણતરી કરવા માટેની. એકમ, દશક, 100, જમણી બાજુ, ડાબી બાજુ પોઈન્ટ વાળી રકમ હોય તો. હવે આપણે સમજવું છે એની સ્થાન કિંમત. તો જમણી બાજુની જે સંખ્યા હોય, પોઈન્ટની જમણી બાજુ, પોઈન્ટની જમણી બાજુ અને પોઈન્ટની ડાબી બાજુ, પોઈન્ટની ડાબી બાજુની જે સંખ્યા હોય એની સ્થાન કિંમત શું હોય? પોઈન્ટની જમણી બાજુ જે સંખ્યા હોય એની સ્થાન કિંમત શું હોય? આ સમજવું છે. પોઈન્ટની ડાબી બાજુની જે સંખ્યા છે એની સ્થાન કિંમત આપણે પહેલાની જેમ ગણતરી કરીએ છીએ એમનામ જ, એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં. 5 ની સ્થાન કિંમત. હવે આપણે જોવું છે સ્થાન કિંમત. સ્થાન કિંમત જોવી છે. 8 ની સ્થાન કિંમત 8. ખાસ સમજો, આ પોઈન્ટને ખાસ સમજવાનો છે, ખાસ સમજવાનો છે. આગળના આખા ચેપ્ટર આના પડ્યા છે એટલા માટે. 8 ની સ્થાન કિંમત 8. 5 ની સ્થાન કિંમત જૂની મેથડ, જૂની મેથડ 50. 4 ની સ્થાન કિંમત, 4 ની સ્થાન કિંમત 100 ના સ્થાનમાં 400. 4 ની સ્થાન કિંમત 400. હવે સમજવું છે આપણે 1 ની સ્થાન કિંમત. 1 ની સ્થાન કિંમત 1/10 એટલે કે 0.1. આ કામનું છે આપણા માટે. અને 6 ની સ્થાન કિંમત શતાંશમાં 6/100. એકડો ક્યાં છે? પોઈન્ટ પછી પહેલા સ્થાન ઉપર, એકડાને 1 મીંડું. છગડો ક્યાં છે? પોઈન્ટ પછી બીજા સ્થાન ઉપર, એકડાને 2 મીંડા, એકડાને 2 મીંડા. એટલે કે 6 ની આગળ કેટલી સંખ્યા છે? 1 અને 1 બીજી 2. કઈ 2? 1 પોઈન્ટ અને 1 સંખ્યા. 2 સંખ્યા આગળ છે, 2 મીંડા લાગ્યા. એવી રીતે 7 ની સ્થાન કિંમત જોવી હોય તો, 7 ની સ્થાન કિંમત જોવી હોય તો કેવી રીતે મળશે? 7 ની પહેલા કેટલી સંખ્યા છે? 6, 1, 2 પોઈન્ટ સાથે, પોઈન્ટ સાથે 1, 2 ને 3. 3 મીંડા લાગે છેદમાં, 3 મીંડા. 7/3 મીંડા. હવે એને આપણે પોઈન્ટમાં ફેરવી નાખીએ. આને પોઈન્ટમાં ફેરવો. 2 મીંડા છેદમાં 100, છેદમાં 100. 2 આંકડા પછી પોઈન્ટ, 2 આંકડા પછી પોઈન્ટ. 0.06, 0.06 છેદમાં 1000. 3 મીંડા, 3 આંકડા પછી પોઈન્ટ.
0.007 007 તો 1 ની સ્થાન કિંમત 1/10, 6 ની સ્થાન કિંમત 6/100, 7 ની સ્થાન કિંમત 7/1000. હવે એને પોઈન્ટમાં ફેરવો હોય તો 0.1 1 અને 2 મીંડા બરાબર એટલે છેદમાં 100 એટલે 0.06 1000 છેદમાં 3 આંકડા પછી પોઈન્ટ. બીજી રીત હજી એક રીત આના માટેની બહુ મસ્ત બહુ સારી રીત જોવાની છે. હવે તમે જુઓ આ મને ભૂલાઈ જાય છે, આવું યાદ નથી રહેતો. એકમ દશક 100 એકમ દશાંશ શતાંશ હજારાંશ સહસ્ત્રાંશ એ આપણને યાદ રહી જાય છે, પણ આ કિંમત મૂકવાનું યાદ નથી રહેતું. એની સ્થાન કિંમત છે ને એ યાદ નથી રહેતી મને. શોર્ટકટ કી એની પણ શોર્ટકટ કી એક છે. 1 ની સ્થાન કિંમત કેટલી થાય તો કે 1 ક્યાં છે? 1 ની આગળ કેટલી સંખ્યા છે? પોઈન્ટ 1 જ છે. પોઈન્ટ 1 જ હોય તો પોઈન્ટ એમને મૂકી દો. પોઈન્ટ ની આગળ સંખ્યા 0 લેવાની. 1 ક્યાં છે? પહેલી સંખ્યા ઉપર 0.1. હજી સમજો એમાંનો ખબર પડે તો 6 છગડો ક્યાં છે? આ જગ્યા ઉપર છે. પોઈન્ટ ની પછી પહેલા પોઈન્ટ લઈ લીધો. પોઈન્ટ પછી એક સંખ્યા, જ્યાં સંખ્યા હોય ને આગળ બધા 0 મૂકી દેવાના, બધા 0 મૂકી દો. 6 અહીંયા છે ને આગળના બધા 0. કેટલી સંખ્યા છે? એક એકડો પડ્યો છે એ 0 મૂકો. પોઈન્ટનો પોઈન્ટની આગળ કાંઈ નથી, એટલે આપણે 0 મૂકવાનો. 0 મૂકી દીધો બરાબર. અહીંયા 6 એની સ્થાન કિંમત કેટલી થઈ ગઈ? 0.06. હજી આગળ નથી સમજાણું આગળ વધો. નથી સમજાણું તો આગળ વધો. જોઈએ કેવી રીતે આને આપણે જોવો છે. કેવી રીતે જોજો હમણાં 7 ની આગળ કેટલી સંખ્યા છે? 1 2 અને પોઈન્ટ, તો પોઈન્ટ મૂકી દીધો. કેટલી? 2 જીરા મૂકી દો. 2 0 મૂકી દો. બંનેમાં 0 મૂકી દો. બંનેમાં 0 મૂકી દીધો. પોઈન્ટની આગળ કાંઈ નથી એટલે પાછો 0 મૂકી દો. પાછો 0 મૂક્યો. હવે ક્યાં આંકડો છે તો કે 2 આંકડા પૂરા થઈ ગયા પછી આંકડો છે. એની સ્થાન કિંમત થઈ ગઈ 0.007. આ મહત્વનું છે. જો આપણે વાત કરતા હતા કયો દાખલો હતો આપણો? 452.167 માં 4 અને 6 અંકની સ્થાન કિંમતનો ગુણાકાર. 4 અને 6 અંકની સ્થાન કિંમતનો ગુણાકાર. 4 અને 4 ની સ્થાન કિંમત 400. આગળ 4 અને 6 ની સ્થાન કિંમત 0.06. 6 ની સ્થાન કિંમત 0.06. 0.06 એ બે નો ગુણાકાર કરવો છે મારે. ગુણાકારની અંદર આવી જઈએ. કેવી રીતે ગુણાકાર કરશો જુઓ તમે. પોઈન્ટ વાળા ગુણાકાર. 4 ની સ્થાન કિંમત 400 અને 6 ની સ્થાન કિંમત 0.06. એ બંનેનો ગુણાકાર. રકમની અંદર પોઈન્ટ વાળા ગુણાકારની અંદર પોઈન્ટ છેદ ની એવું સમજી લો. પોઈન્ટ છેદ ની કાઢી નાખો. ચાલો નીકળી ગયો પોઈન્ટ. યાદ પણ નહીં રાખવાનો, જોવાનો પણ નહીં. સાદો ગુણાકાર કરી નાખો. 3 આંકડા 2 મીંડા. 0 નો વારો કોઈ પણ સાથે 0 સાથે 0 0 0 સાથે 0 0 સાથે 4 સાથે ગુણાકાર. ફરી વખત 0 આવ્યો. કોનો વારો? ફરી વખત બીજા 0 નો વારો આવ્યો. એની આગળ 1 મીંડું મૂકી દઈએ. હવે 0 નો ગુણાકાર કરીએ. 0 સાથે 0 0 સાથે 0 અને 0 સાથે 4 સાથે ગુણાકાર. પાછો 0 આવ્યો. કોનો વારો આવ્યો? 6 નો વારો આવ્યો. 6 ગુણ્યા 0 0 6 ગુણ્યા 0 ફરી વખત 0 6 ગુણ્યા 4 24. બધાનો સરવાળો કરી દઈએ. 0 0 4 2 0. હવે જોવું છે હવે કેવી રીતે. હવે પોઈન્ટને પાછું યાદ કરવો પડે. હવે પોઈન્ટને પાછો લાવો. ગુણાકાર કરતી વખતે કાઢી નાખ્યો. છેદ નહીં એવી રીતે જ ગુણાકાર. કોઈ પણ ગુણાકાર પોઈન્ટ વાળો હોય એની અંદર પોઈન્ટ નથી એવું સમજીને ગુણાકાર કરવાનો છે. પોઈન્ટ ક્યાંય છે જ નહીં. આખો ગુણાકાર પૂરો થઈ જાય પછી હવે કઈ જગ્યા પર છે તો કે અહીંયા પોઈન્ટ છે. પોઈન્ટની પહેલા કેટલા આંકડા છે? પોઈન્ટની પહેલા તો કે પોઈન્ટની પહેલા 2 આંકડા છે. જવાબમાં 2 આંકડા પછી પોઈન્ટ મૂકવાનો છે. ફરી વખત સમજી લો. શું કરવાનું છે? પોઈન્ટની પહેલા કેટલા આંકડા છે? 2 આંકડા છે. તો શું કરવાનું? જવાબની અંદર 2 આંકડા પછી પોઈન્ટ મૂકવાનો છે. જવાબમાં 2 આંકડા પછી પોઈન્ટ મૂકવાનો. એટલો જવાબ થઈ ગયો 24.00. 24.00. જોજો નવોદયની અંદર કેવી રીતે જવાબ આવ્યો ખબર? કેવી રીતે? એ ઓપ્શનમાં 24, બીમાં 24 સમથિંગ 24.00 લખેલા હોય. ઘણીવાર ખાલી 24 લખેલા હોય. આપણે કન્ફ્યુઝ થઈ જઈએ.
મારે તો જવાબ આવ્યો 24.00. ઓપ્શનમાં તો કઈ છે જ નહીં, ઓપ્શનમાં છે ખાલી 24. મિત્રો સમજવાનું એ છે કે 24.00 પોઈન્ટ પછી ગમે એટલા મીંડા હોય, પોઈન્ટ પછી ગમે એટલા મીંડા હોય, એક પણ આંકડો હોય જ નહીં તો એની વેલ્યુ પોઈન્ટ સુધીની જ રહે. પોઈન્ટ પછી ગમે ત્યાં સંખ્યા મૂકેલી હોય એની વેલ્યુ 00 છે, એટલે કેટલા કહેવાય? આ માત્ર ને માત્ર 24 જ કહેવાય. પોઈન્ટ પછી આંકડો આવી જાય તો ત્યાં સુધીની વેલ્યુ ગણાય છે, એટલે કે આ જવાબ કેટલો છે? 24 જવાબ છે. મજા આવી ને? આવ્યો ને કોન્ફિડન્સ? આ છે નવોદયનો પાવર. ચાલો આજના સેશનનો છેલ્લો પોઈન્ટ લઈ લઈએ. આજના સેશન માટેનો છેલ્લો પોઈન્ટ, આગળનો થોડોક ટોપિકને આગળ વધારીએ. આધારિત સંખ્યાઓ. આજના સેશનના છેલ્લા પોઈન્ટની અંદર આધારિત સંખ્યાઓ, કોઈ પણનો આધાર લઈને સંખ્યા કેવી રીતે બની શકે, આખી સંખ્યાના બેઝમાંથી સંખ્યા બનાવવાની, બેઝમાંથી સંખ્યા બનાવવાની કેવી રીતે બનાવવાની છે. તો આપણી પાસે એક સંખ્યા છે 6608 60. આ બધી સ્થાન કિંમત છે, આ એની સ્થાન કિંમત છે. હવે એ બધી સ્થાન કિંમતોને ભેગી કરીને કઈ સંખ્યા બની શકે? બધી સ્થાન કિંમતો, આ બધાની સ્થાન કિંમતો ભેગી કરો, કયા કયા સ્થાન ઉપર પડેલી હોય તે. પહેલો પોઈન્ટ જે જોયો તો એને વિરોધી પોઈન્ટ કરી નાખીએ. પહેલો સૌથી સેશનનો પહેલો પોઈન્ટ એને વિરોધી બનાવી દઈએ. આ સેશનની અંદર એની જે સ્થાન કિંમતો પડેલી છે એને એની જગ્યા પર મૂકી દો તો એ સંખ્યા કઈ બને? જેમ કે 6000 હજારના સ્થાનમાં છે, 1 દશક 100 અને 1000. હજારના સ્થાનમાં 6000 ની સ્થાન કિંમત ક્યારે હશે? એ અંક હજારના સ્થાનમાં હોય તો 6000 ના સ્થાનમાં છે, તો આખીની એક 600 600 તો એ 6 ક્યાં હશે? 100 ના સ્થાનમાં. એકમ દશક અને 100 ના સ્થાનમાં મૂકી દઈએ. 8 ની વેલ્યુ ક્યાં હોય? એકમના સ્થાનમાં હોય તો જ પોતે હોય, અધરવાઇઝ એની દાર્શનિક કિંમત કીધી હોય તો. હવે 8 એકમના સ્થાનમાં પડેલો છે, એની સ્થાન કિંમત 1 છે એટલા માટે. અને 60 કઈ જગ્યા પર છે? દશકના સ્થાનમાં. 10 સાથે ગુણાય છે એટલા માટે એ દશકના સ્થાનમાં છે. આપણે સંખ્યા મળી કઈ? 6668. 6668 નવી સંખ્યા એમનામ બની ગઈ, કઈ પણ જોયા વિચાર્યા વગર. માત્ર એ સ્થાન કિંમત એના અંકોની જગ્યા પર મૂકી દો, એના સ્થાનની જગ્યા પર મૂકી દો, સંખ્યા ઓટોમેટિક બની જશે. કેવી રીતે બની જશે? જો સ્થાન કિંમત 6 લાખ છે આપણી પાસે, એક સ્થાન કિંમત 600 પડેલી છે, બીજી સ્થાન કિંમત 6 છે, તો આટલી સંખ્યા લઈને મારે એ સંખ્યા જોતી છે તો કઈ છે? તો કે 6 લાખ. લાખના ખાનામાં એક આંકડો પડ્યો છે ત્યાં સુધી આપણે લખી નાખીએ. લાખના ખાનાની અંદર એકમ દશક 100 1000 10000 અને લાખ. એકમ દશક 100 1000 10000 અને લાખ. 6 લાખ. લાખના ખાનામાં છગડો પડ્યો છે તો અહીંયા મૂકી દઈએ 600. 100 ના સ્થાનમાં છગડો પડ્યો છે, અહીંયા મૂકી દઈએ 6. એકમના સ્થાનમાં 6 પડ્યો છે, એને ત્યાં મૂકી દઈએ. બાકી બધી સંખ્યામાં, બધા અંકોની અંદર, બધી સ્થાનની અંદર 0 મૂકી દો. અહીંયા આપણે 0 મૂકી દીધો, અહીંયા 0 મૂકી દો, અહીંયા 0 મૂકી દો. એ સંખ્યા 6 લાખ. 1000 ના ખાનાની અંદર 10000 ના ખાનામાં 0 0. 600 એકમ દશક 100 નું સ્થાન ભરેલું છે, 0 અને 6. 6 લાખ 606 ઈ સંખ્યા આપણી કઈ છે? 6,606. હજી એક જોઈ લઈએ, હજી એક એક્ઝામ્પલ દ્વારા સમજી લઈએ. એક સંખ્યાના અંકોની સ્થાન કિંમત અનુક્રમે 90000 સ્થાન કિંમત આપી દીધી આપણને. હજી એક આંકડો છે 8000, હજી એક આંકડો છે 90 અને 9. આ એની જગ્યા પર પ્રોપર ગોઠવાયેલા હોય તો એ સંખ્યા કઈ હોય? મૂકી દો 90000. એકમ દશક 100 1000 ને 10000 તો જ 90000 થાય. નવડો 10000 ના સ્થાનમાં હોય તો જ એ 10000 ના સ્થાનમાં નવડો મૂકી દો. 8000 1000 ના સ્થાનમાં આંકડો પડ્યો છે, મૂકી દીધો. આગળ જુઓ 90 10 સાથે ગુણાય, દશકના સ્થાનમાં પડ્યો છે અને એકમના સ્થાનમાં 9 પડ્યા એટલે એની સ્થાન કિંમત 9 છે ભાઈ. એ આપણે મૂકી દીધો ત્યાં. બાકીના જે ખાલા પડ્યા છે જે સ્થાન કિંમત ઉપર એને મૂકી દઈએ 0, ઘરનો 0 મૂકી દઈએ. બરાબર. હવે એને ગોઠવી દો 98099. આપણી સંખ્યા કઈ મળી ગઈ? 98099. પ્રોપર રીતે ગોઠવી દો. પ્રોપર મેથડ થઈ ગઈ, પ્રોપર રીત થઈ ગઈ. નવોદયને સમજવાનું એટલે નવોદય છે. રકમને સમજવાની, દાખલાને સમજવાનો, જવાબ પાછળ નહીં દોડવાનું. આ છે નવોદય. મજા આવી આજના સેશનની અંદર?
કોન્ફિડન્સ પાવર સ્ટ્રોંગ થઈ ગયો. હવે તો આપણને ગણિત આવડે છે. આ વર્ષે નવોદયની અંદર 100% સિલેક્શન આપણું થવું જોઈએ. આવતીકાલે મળીએ એક નવા સેશનની અંદર, એક નવી રીત સાથે, એક નવા ટોપિક સાથે. અને સાથે સાથે આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ સો મચ.